કે આ સ્ટેટમેન્ટ શા માટે એવી શી જરૂરિયાત તમને દેખાણી કે હૃદયના ડૉક્ટર અને ડિગ્રી વગરના, એટલે તમે સ્પષ્ટતા પણ એમાં કરી છે કે ભાઈ હું કોઈ મેડિકલ ફિલ્ડનો ડૉક્ટર નથી. ઘણી વખત છે આ કદાચ મારું મને સંબોધેલું નામ નથી, ઓકે. આ મને એક વ્યક્તિએ કીધેલું જેને મારી સલાહ પણ ન કહી શકું, પણ માત્ર એક સમજણ મેં આપી હતી એમને, અને એમણે એમના જીવનમાં ઉતારી, અને એમને એમ થયું કે નહીં, આનો સવાલ મારો જે સવાલ હતો એને આ વ્યક્તિએ તોડી નાખ્યો આખો. અને એમને પ્રેમ લાયક કોઈ સવાલ પૂછેલો, અને એમને જે મેં કંઈક હિંમત આપી મારા જવાબ થકી, એમને એમ થયું કે નહીં, આ બહુ બેસ્ટ નિવારણ હતું. કદાચ મારા અંગના કોઈ ડૉક્ટરો ન સમજી શકે, પણ આ વ્યક્તિ મને સમજી ગયા, અને એમની પાસે બહુ શબ્દો ખૂટતા હતા, અને એ શબ્દોની જગ્યા મેં પૂરી, અને મારા જવાબો થકી એમના આખા પ્રશ્નોને તોડીને નિવારણ આપ્યું. તો એમણે મને આ બદલામાં એક નામ ભેટ આપી કે તમે ડૉક્ટર છો ભલે ડિગ્રી વગર, પણ હૃદયના તમામ દુઃખો તમને ખબર છે. એટલે મને આ એક સરસ નામ ગમ્યું અને યોગ્ય લાગ્યું, એટલે મેં પછી ટૂંકમાં એ વ્યક્તિ પોતાની વાત પ્રોપર સમજાવી શકતા નહોતા, એમને કેવું હતું એમ છતાંય તે તમે કહી ના શક્યા, તમે સમજાવી દીધી. એમ કહી શકાય કે એમને મતલબ જીવનમાં એક એવો પ્રશ્ન આવે છે કે જ્યાં પરીક્ષાની નથી ખ્યાલ રહેતી, અને પહેલી નજરનો પ્રેમ કહેવાય, એટલે એમને બસ પ્રેમ સિવાય કંઈ દેખાતું ન હોય, બધું ધૂંધળું થઈ જાય છે જ્યારે પ્રેમ જીવન. અને પછી એવો સમય આવે છે કે બધા ચહેરાઓ સામેવાળા પાત્રને ખ્યાલ આવે, એ પાત્રના ચહેરાઓ આપણને ખ્યાલ આવે, ને ત્યારે એક એવો સમય આવી પડતો હોય સામે કે એ જે પ્રેમ છે એ આપણને ક્યાંક ને ક્યાંક સામેવાળા વ્યક્તિત્વથી જુદો પાડતો હોય. તો એ જે જુદાપણું વચ્ચે આવે અને એ સામેવાળો વ્યક્તિ આપણને છોડીને જાય, ત્યારે વ્યક્તિની આદતો જે આપણને લાગી હોય, લગાવ હોય, એ બધા લગાવ અને આદતોથી છૂટવું કઈ રીતે, એવો પ્રશ્ન હતો. અને એમની પાસે શબ્દો ખૂટતા હતા, પણ ભાવ જ્યારે રજૂ થતો હોય ને ત્યારે શબ્દોની જરૂર ન પડે, ત્યારે ભાષા મૌન ભાષા થઈ જતી હોય, અને મૌન ભાષાને અમે લેખકો બહુ સરળ રીતે સમજી શકતા હોઈએ. એટલે ભાષા મને કામ આવી, અને એને મેં જે નિવારણ આપ્યું, એક હિંમત આપી, એમના ભવિષ્ય વિશે જગાડ્યા, એમને બધા સવાલો હું જાણી ગયો, અને પછી જે મેં જવાબ જે યોગ્ય એક હતો એ આપ્યો અને નિવારણ આપ્યું, તો એમને બદલામાં મને એક નામ આપ્યું. પ્રેમની શક્તિ શું છે? કારણ કે એ શક્તિ મળવાથી ઘણા લોકો તરી ગયા છે, અને ઘણા લોકો એમાંથી પડી ગયા છે. પ્રેમ અત્યારે જોવા જઈએ ને તો એનું મુખ્ય સ્વરૂપ છે માત્ર સમર્પણ. પ્રેમમાં લેવાનું કંઈ ન હોય, જેટલું તમે આપી શકતા હોય ને આપી દેવાનું. સામેવાળા વ્યક્તિને તમે પ્રેમ કરતા હોય ને તો એ વ્યક્તિની ખુશી કોઈ અન્ય જગ્યાએ હોય ને તો એને છૂટું કરી દેવું પડે તમારે. એનું નામ છે પ્રેમ. પ્રેમનું નામ છે ત્યાગ. પણ કેવો ત્યાગ? તમને તમારી કોઈ પ્રિય વસ્તુ છે તો એ પ્રિય વસ્તુને ખાવી એ તમારો પ્રેમ નથી. તમને ભાવે છે, તમે વસ્તુને પ્રેમ કરો છો, છતાં કોઈ અન્યને ભૂખ છે એ વસ્તુની અને તમે એને સોંપી દો છો, એનું નામ પ્રેમ. કે તમારી પ્રિય વસ્તુ હોય કે વ્યક્તિ હોય એને કોઈને સોંપી દેવું, એનું નામ પ્રેમ છે. જ્યારે અત્યારે કેવું થઈ રહ્યું છે, વાસ્તવિક પ્રેમને ધ્યાનમાં લઈએ તો બધું પામી લેવું, મને જ મળવું જોઈએ, કોઈ અન્યને નહીં, આનું નામ પ્રેમ છે અત્યારે જોઈએ. પણ એનું મુખ્ય સ્વરૂપ જુદું જ છે કે સોંપી દેવું. ત્યાગ સમર્પણનું નામ પ્રેમ છે. અને પ્રેમની શક્તિ, તમે મને બહુ સરસ સવાલ પૂછ્યો. પ્રેમની શક્તિ એ છે કે વ્યક્તિને પાડી પણ દે છે અને વ્યક્તિઓને ઉજાગર પણ કરી દે. તો હવે એમાં બન્યું એવું કે કોઈ વ્યક્તિત્વને પ્રેમ થયો, કોઈ પુરુષને પ્રેમ થયો, તો પુરુષ પાસે બે રસ્તાઓ હોય. પ્રેમ સાથે રહીને સામેવાળા વ્યક્તિને બધું શેર કરીને ખાલી થઈ શકે છે અને એના ભવિષ્યને બહુ ઉજ્જવળ બનાવી શકે છે. પણ અત્યારે થઈ કેવું રહ્યું છે, ઝાઝા પુરુષો વ્યસન તરફ જઈ રહ્યા છે, કાં તો પછી સેડ સોંગ સાંભળીને પોતાની રાતો અને પોતાનો સમય જે છે એ વેડફી નાખે છે. તો હું તો એમ કહું છું કે પ્રેમથી જો તમે કંઈક અત્યારે હાલમાં એવો પ્રેમ જીવી રહ્યા છો તો એનાથી તો તમે ઉજ્જવળતા તરફ જઈ શકો છો. તો ખાસ તો તમારે વ્યસનને ડિલેટ જ કરી દેવાનું જીવનમાંથી, અને ઘણા બધા રસ્તાઓ ખુલી જાય છે. એટલે તમને તમારી પ્રેમિકા હોય તો એક હિંમત આપે છે, પાછળથી ધક્કો આપે છે કે તમે આગળ વધો, અને બેસ્ટ સપોર્ટ મળે છે. અમુક વસ્તુઓ પરિવાર સાથે શેર નથી કરી શકાતી, એ પાત્ર સાથે શેર કરી શકાય છે, અને એની તરફથી જે જવાબો મળતા હોય, હિંમત મળતી હોય, એનીથી તો ઘણા આગળ વધી શકાય છે. તો ખાસ એ કે પ્રેમિકા તરફથી જે હિંમત મળે છે, અથવા તો કોઈ જીવનમાં છે જ નહીં તો પોતાની જાત સાથે પ્રેમ કરો, જાત પાસેથી જે કંઈ મેળવી શકાતું હોય એ મેળવો, અને જાત સાથે ચર્ચા કરીને તમારા જીવનને એટલું બધું ઉજ્જવળ બનાવો. ખાસ તો તમારી પાસે સમય છે તો એ સમયને ધ્યાનમાં લઈને આગળ વધો. અચ્છા, ઘણી વાર આવું સાંભળવા મળ્યું છે કે પ્રેમમાં વ્યક્તિને ત્યાગ કરવો જોઈએ.
અચ્છા, પ્રેમ થાય છે અથવા તો કોઈ વસ્તુને મેળવવાની તલબ થાય છે ત્યારે વ્યક્તિ મેળવવા માટે જ તે પ્રયત્ન કરતા હોય, હજાર પ્રયત્ન કરતા હશે, અલગ અલગ વ્યક્તિ અલગ અલગ પ્રયત્ન થતા હશે અને અલગ અલગ રીતે પ્રયત્ન થતા હશે. અચ્છા, એ મેળવી લીધેલું પછી પાછું ત્યાગ કરવાનું આવે, એટલે કે મીન્સ કે એ છોડવાનું આવે છે, એનાથી દૂર જવાનું આવે છે, તો એ નથી થતું. તો ખાસ તો પ્રેમ જ્યારે કરો ને ત્યારે એક શક્તિ આપણામાં હોવી જરૂરી છે. એક તો છે હિંમત, ઓકે અને હિંમતના રિલેટેડ જ કહું તો સ્વીકારવાનું. ઓકે તમારામાં હિંમત હશે ને તો તમે સ્વીકારી લેશો. સમય છે ને, સમય એ પાનું પલટે છે, ઓકે અને પાનું પલટે ને ત્યારે આવી અઘરી પરિસ્થિતિઓ જન્મ લેતી હોય. તો એક તો ભૂલના કારણે થઈ શકે કે આપણું વ્યક્તિત્વ જે આપણે એને પ્રેમ કર્યો એ પહેલાં પરખ નહોતી કે વ્યક્તિત્વનો બીજો ચહેરો જે છે શું છે, તો એ પરખ ન હોય ત્યારે આવી ભૂલ થતી હોય. અને બીજું તો એ કે ખાસ આ વસ્તુ કે પાત્ર જ્યારે આપણે પરખ કરતી વખતે જે ભૂલ થઈ ગઈ, પણ હવે આમાંથી બહાર કઈ રીતે નીકળવું, તો એક વાતાવરણ આપણામાં ક્રિએટ થતું હોય. કેવું વાતાવરણ? તો એ વ્યક્તિને રિલેટેડ જ આપણે બધી વસ્તુ કે એને શું પસંદ હતું એને યાદ કર્યા કરીએ, અથવા તો એના સ્ટેટસ જોતા રહીએ, અથવા તો સર્ચ કરીને એનું જે વાતાવરણ છે આપણામાં ઉતાર. તો જ્યાં સુધી આ થતું રહેશે, એની સાથેના સંપર્કો આપણને મળતા રહેશે, ત્યાં સુધી એમાંથી બહાર નહીં જ નીકળી શકાય. તો હિંમતની વાત મેં કરી, તો એ હિંમત હોવી જોઈએ એને બ્લોક કરવાનું, અથવા તો એનાથી જેટલા પણ સંપર્કો છે એ બધા સંપર્કોથી દૂર થવાનું. તો આ એક હિંમત શું કરશે કે તમારામાં નવું વ્યક્તિત્વ જન્માવશે, અને નવું વ્યક્તિત્વ જમશે તો એ હિંમત તમને કામ આવશે, જેથી તમારી સામે નવા રસ્તાઓ ખુલશે. તો જ્યાં સુધી આ હિંમત તમારામાં નથી જન્મવાની, ત્યાં સુધી આ નવા રસ્તાઓ ખુલવાના જ નથી. તો એ વ્યક્તિથી જુદા થવા માટે તો આ આદત અને આ લગાવ જે વસ્તુ છે એને મારવા માટે આ હિંમત બહુ જરૂરી છે. હિંમત સ્વીકારવાની હા, અને છોડવાની, તો જ પ્રેમ કરવો, એવું કંઈક થયું. હા, મુખ્ય પ્રેમનું સ્વરૂપ તમે સાહેબ જુઓ ને તો રાધા કૃષ્ણનો પ્રેમ તમે જુઓ તો એમાં બંનેમાં એક હિંમત છે, વિરહ સ્વીકારવાની. ઓકે કે જો આપણું ભવિષ્ય નક્કી નથી તો આપણે જે વાસ્તવિક પળો જે જીવી રહ્યા છે એને સ્વીકારી લઈએ. હવે કાલે સવારે વિખૂટા પડવાનું છે, બંને આપણને ખબર જ છે, અને એ વિખૂટા પડવાની પરિસ્થિતિને આજે આપણે જે બહુ સરસ અવસર આપણી પાસે છે એમાં વચ્ચે નાખીએ અને રુદન સાથે આજનો દિવસ પણ ખરાબ કરે તો એ કેટલું યોગ્ય? એ ન જ યોગ્ય કહેવાય. એટલે આજનો જે દિવસ છે એને તો ભરપૂર જીવીએ, કાલે જે થવાનું હોય થાય. ઓકે એટલે એ વિરહ યાદ કરીને આજનો દિવસ ખરાબ નથી કરવાનો, આજની ક્ષણો ખરાબ નથી કરવાની, આજે તો જીવી જ લેવાનું છે. એટલે એ સ્વીકારી લો, વિરહ છે તો સ્વીકારી લો એને, કે ભવિષ્ય આપણું નથી તો નથી, પણ આજ શું કામ ખરાબ કરી, તો આજને સ્વીકારી લેવાનું છે, એનાથી આપણો પ્રેમ. હા, એવું હોઈ શકે, પણ એમ કહી શકાય કે જે આપણા દીકરા દીકરીઓની પસંદગી છે એને સહયોગ આપીએ, એનામાં જોઈ જઈએ કે એને જે પાત્ર પસંદ કર્યું છે એમાં કેટલીક લાક્ષણિકતાઓ છે, લાયકાત છે મારી દીકરીને ચાહવાની. અથવા તો અત્યારે તો એવું થઈ રહ્યું છે, ખાસ એવું થઈ રહ્યું છે કે દીકરી કે દીકરો જે વ્યક્તિને પસંદ કરે છે એની મુલાકાતથી જ મા બાપ ના પાડી દેતા કે અમારે મળવું જ નથી. ઓકે એ વ્યક્તિને મળવાની ડાયરેક્ટ ના પાડી દે ને એમાં દીકરી દીકરાઓ ચિંતિત થાય. તમે એક બે વાર મળો, એ પાત્રને એનો સ્વભાવ જાણો, એના માત્ર ચહેરાથી કે એની સંપત્તિથી નહીં, એને એના સ્વભાવથી ઓળખો. એના સ્વભાવથી એની લાયકાતતા ખબર પડશે કે આ વ્યક્તિ જે છે મારી દીકરી માટે કેટલો યોગ્ય છે. પણ અત્યારના મા બાપ મુલાકાત માટે જ ડરે છે. જો એ મુલાકાત થશે, અથવા તો ચલો એ વ્યક્તિ યોગ્ય નથી, કદાચ દીકરી દીકરાઓની ભૂલ થાય, તો દીકરી દીકરાઓ સાથે બેસીને એને એવો સહકાર ને એવા શબ્દો આપો, આપણાના અનુભવ પ્રમાણે એવી સલાહ આપો કે બેટા પાત્ર કઈ રીતે પસંદ કરી શકાય. તો પાત્ર એ પ્રમાણે દીકરી કે દીકરો જો પસંદ કરે તો એ કદાચ મા બાપ અથવા પરિવાર માટે યોગ્ય ગણાશે. પણ સ્વતંત્રતા તો ખરી જ કે દીકરા દીકરીઓને સ્વતંત્રતા આપવી પડે. પાત્ર સિલેક્શન આ સમય પ્રમાણે કેવું હોવું જોઈએ? હા, જ્યારે માતા પિતા સ્વતંત્રતા આપી દે દીકરી દીકરાને, અને દીકરી દીકરાઓ જ્યારે પાત્ર પસંદ કરે છે તો ખાસ સ્ત્રીઓ માટે, દીકરીઓ માટે, કે પાત્ર કઈ રીતે પસંદ કરવું, અથવા તો એમાં એવી કઈ લાયકાતો હોવી જોઈએ જે તમારા જીવનને એની સાથે રહીને ઉજાગર બની. સૌ પ્રથમ તો એ જે તમે જે છોકરો પસંદ કરો છો એ ઘણા બધા દુઃખ અને એવી પરિસ્થિતિમાંથી આગળ વધેલો હોવો જોઈએ કે એના અનુભવોમાંથી જે મતલબ જાગૃત થયેલો હોવો પડે. એને ઘણી બધી એવી નાની મોટી નોકરીઓ કરી હોવી જોઈએ, કે સારું એવું કમાતો હોવો જોઈએ, પણ પોતાના અનુભવથી. એવું નહીં કે નોકરી મેળવીને કે પૈસા પાછળ જ ગાંડો, એવું નહીં. એ પહેલો પ્રેમ એના આજુબાજુના વાતાવરણને કરવો જોઈએ. પ્રકૃતિ છે,
કે પછી માતા પિતા છે કે એની જે જવાબદારીઓ છે એને પ્રેમ કરતો હોય તો એ તમને પણ પ્રેમ કરશે. અને એ પુસ્તકો વાંચવો હોવો જોઈએ. જે વ્યક્તિ પુસ્તકો વાંચતો હોય ને એ ક્યારેય કોઈનું અનાદર નહીં કરે, એ માત્ર સન્માન જ કરશે. કારણ કે એની પાસે ઘણા બધા શબ્દો છે, એની પાસે ઘણી બધી એવી બુદ્ધિ છે કે જે એ રિસ્પેક્ટ કરતા શીખવાડે છે. અને જે પુસ્તકો વાંચતો હોય એ ક્યારેય કોઈને દગો નથી આપતો. એ વ્યક્તિ હંમેશા સપોર્ટ કરે છે અને એનામાં મેચ્યોરિટી પણ હોય છે. એટલે જ્યારે પણ એવી અઘરી પરિસ્થિતિ આવશે બહુ સરળતાથી એમાંથી પસાર થઈ શકે. તો આવું વ્યક્તિત્વ જો તમને મળે તો તમારું જીવન એકદમ સફળ છે. અને જ્યારે પુરુષો તરફથી જોવા જઈએ તો જે સ્ત્રી શણગારને મહત્વ નથી આપતી એ હંમેશા તમારા માટે કાયમી રીતે ઊભી રહેતી હોય છે. અને જે તમારી ખાસ જે તમારી મતલબ એવી અઘરી પરિસ્થિતિ હોય કે તમે આર્થિક રીતે સદ્ધર નથી, તમે માનસિક રીતે સદ્ધર નથી, તો ત્યારે જે તમારો સપોર્ટ કરે છે, ખાસ એવી સ્ત્રીને પસંદ કરો કે તમારી દુઃખની પરિસ્થિતિમાં ટૂંકમાં કામ આવે. અને એને ઊંચા શોખ હોય છતાં એ ઊંચા શોખ દફનાવીને તમારે જે કંઈ આપો એને સ્વીકારે, એ સ્ત્રી તમને આજીવન દુઃખી નહીં કરી શકે. અચ્છા, તો પાત્ર સિલેક્શનમાં કેવા કેવા પ્રશ્ન આવતા હશે? હા. અને ભવિષ્યમાં પાત્ર સિલેક્શન જો સારું થયું છે, ઘણીવાર પાત્ર સિલેક્શન સમજી વિચારીને થતું હોય અને ઘણીવાર પ્રેશરથી થતું હોય. તો પ્રેશરથી થતા હોય એમાં શું પ્રશ્ન આવી શકે અને સિલેક્શન સમજી વિચારીને કરતા એમાં શું પ્રશ્ન આવી શકે? હા, પ્રેમ લગ્ન હોય તો એમાં તો કોઈ સવાલ જ નથી, કોઈ પણ સવાલ જવાબ હોતા જ નથી. અને એ તો સ્વીકારી લે છે એકબીજાને, કારણ કે બંને વિશે એકબીજાને ખબર જ છે, સંપૂર્ણ માહિતી. પણ અરેન્જ મેરેજ હોય તો એમાં આ પ્રશ્ન આવે છે કે તમે કેટલું ભણેલા છો, તમારી પાસે સંપત્તિ કેટલી છે. આવો માતા પિતા તરફથી પ્રશ્ન હોય કે તમારે કેટલી બાઈક, કેટલી પ્રોપર્ટી, કેટલા ઘર છે. સ્વભાવ વિશે કોઈ નહીં પૂછે, તમારો સ્વભાવ કેવો છે, તમારા પરિવારનું વર્તન કેવું છે. કે પછી અગાઉ અમે કોઈ પ્રશ્ન આવે અમારા દીકરીને કે દીકરાને તો એના વિશે તમારું શું કહેવું છે, તો એવું કોઈ જ નહીં પૂછે. તમને ગુસ્સો કેવો આવે છે એવું કોઈ જ નહીં પૂછે. પણ જો આવા પ્રશ્નો પૂછાય જ્યારે એકબીજાને પ્રથમ વખત મળો છો કે તમારો ગુસ્સાનું પ્રમાણ કેટલું છે, તો જ્યારે વ્યક્તિ ગુસ્સો કરશે તો આપણને બહુ નોર્મલ લાગશે કે આ વ્યક્તિએ મને કીધું હતું કે આને એટલો ગુસ્સો આવે છે તો મારે સ્વીકારવો રહ્યો. પણ ખબર જ નહીં હોય કે આ વ્યક્તિને ગુસ્સો આવે છે, તો એ જ્યારે ગુસ્સો કરશે ત્યારે તો આપણું મન ગભરાશે કે આનો બીજો ચહેરો સામે આવ્યો. આવું ખ્યાલ જ નહોતો કે આ વ્યક્તિને ગુસ્સો પણ આવે છે અથવા તો આનું આટલું ગેરવર્તન છે. સ્ત્રીઓ વિશે કેટલું જાણો છો અને સ્ત્રીઓને કેટલું સમજો છો, આ પણ એક પ્રશ્ન યોગ્ય ગણાય છે આમાં. કારણ કે કોઈ વ્યક્તિ સ્ત્રીને સમજતો જ નહીં હોય તો એ સ્ત્રીને સ્વીકારી કઈ રીતે શકે? લગ્ન જીવન હોય તો એ સ્ત્રી અને પુરુષને બંનેને સમાન આમ ગણી શકાય કે બંને તરફથી એકબીજાને પ્રેમ પૂરતો પાડવાનો હોય. પણ જ્યારે પુરુષ કે સ્ત્રી એકબીજાને સમજતા જ નથી, અન્ડરસ્ટેન્ડિંગ જ નથી બંને વચ્ચે, કે પુરુષ શું છે કોઈ સ્ત્રીને ખબર નથી, સ્ત્રી શું છે કોઈ પુરુષને નથી, તો એકબીજાને કઈ રીતે સમજવાના? સ્ત્રીની કોઈ એવી પીડાનો સમય હશે તો જ્યારે પુરુષ એ પીડામાં એની સાથે રહેશે ત્યારે જ તો બંને વચ્ચે પ્રેમ ઉદ્ભવશે. તો ખાસ આવા નાના પ્રશ્નો જે છે એ લગ્ન જીવનને બહુ ઉજાગર બનાવે છે, બહુ સરસ બનાવે છે. તો આ નાના પ્રશ્નોને પૂછીને અને એકબીજાને સમજીએ અને આ જે બધા જવાબો મળી જાય છે, એકદમ યોગ્ય પ્રમાણમાં જવાબો મળી જાય, ત્યારે વ્યક્તિનો સ્વભાવ ખબર પડે છે કે હા, આટલા સરસ જવાબો આપી શકતો એ વ્યક્તિ મારા માટે કેમ યોગ્ય હોય. જ્યારે સંપત્તિ અને બંગલા અને ગાડી તે બધું તો કે વેચાઈ પણ જાય સમયનું પલટું પલટ. તો આ જે બધા એમ કહી શકાય કે દેખાવના બાહ્ય સ્વરૂપો છે એને ત્યાગીને જે અંદર મનની વસ્તુ છે, લગ્નમાં પ્રેમ હોવો બહુ જરૂરી છે. અત્યારે લોકો પ્રેમ નથી જોતા અને લગ્ન બંધનને સ્વીકારે. તો ખાસ એ પ્રેમના સ્વરૂપો જે છે, મુખ્ય સ્વભાવ છે કે પછી અંતઃ આત્માની જે પણ વસ્તુ આવતી હોય એના રિલેટેડ ક્વેશ્ચન હોવા જોઈએ. હું તો એકદમ આમ છૂટછાટ આપવી જોઈએ દીકરાને. કેવી છૂટછાટ? તો અરેન્જ મેરેજ હોય તો દીકરાને છે ને, દીકરા દીકરીને 5 કે 10 મિનિટની મુલાકાત નહીં, પણ એને એવો સમય આપો કે એક અઠવાડિયા કે એક મહિનામાં એ 2-3 વાર મળે. 2-3 વાર મળે અને આખા દિવસ દરમિયાન સાથે હરે ફરે, જેથી બંને વચ્ચે એક બોન્ડિંગ થશે. એ બોન્ડિંગ છે ને બંનેને આગળ લઈ જશે. બંને સાથે ફરે છે એટલે એકબીજાને સમય આપે છે. સમય આપે એટલે બધા જ એમના રસ જે એકબીજામાં હોય એ શેર કરશે. કે ગુસ્સો હોય તો ગુસ્સો પણ બતાવશે, પ્રેમ હશે તો પ્રેમ બતાવશે. બંને જેટલા સાથે હરે ફરે છે આર્થિક રીતે પણ અને માનસિક રીતે પણ, તો એકબીજાનો સ્વભાવ ખબર પડશે, એક સમજણ બંને વચ્ચે જન્મશે. અને એ સમજણ જન્મે છે એટલે એનાથી પછી બંને નક્કી કરશે કે આપણું જીવન સાથે કેટલું યોગ્ય છે. અને ખાસ તો એ વાત કે જ્યારે એકબીજાનો, જ્યારે માનો કે કોઈ સ્ત્રીને સિલ્ક ભાવતી હોય
અને પુરુષ એને કિટકેટની જ બજેટ છે અને કિટકેટ આપે છે અને એ છોકરી એને કિટકેટ સાથે પણ સ્વીકારે છે. તો આ એક અન્ડરસ્ટેન્ડિંગ બહુ નાની વાત છે, પણ એક અન્ડરસ્ટેન્ડિંગ તો ક્રિએટ થઈ કે વ્યક્તિ સિલ્ક આપવા માટે યોગ્ય નથી, સદ્ધર નથી, પણ કિટકેટ આપે છે એમાંય હું ખુશ રહી શકું. અને પુરુષ તરફથી એવી સમજણ હોય કે ચાલો એ વ્યક્તિ મને આર્થિક રીતે તો સ્વીકારશે, પણ હું કદાચ આર્થિક રીતે સદ્ધર ન હોઉં અને મારે પૈસાની તકલીફો હોય, છતાં એ વ્યક્તિ મને એ જ ભાવથી સ્વીકારે છે. મને ગમે ત્યારે મારે દુઃખ હોય તો એ વ્યક્તિ ઊભું રહે છે. તો આ રીતે કોઈ સ્ત્રીની સ્વીકારવાની શક્તિને આ પુરુષ જ્યારે સમજે છે અને બંને વચ્ચે આ બંને સમજણો ભેગી થાય અને સ્ત્રી પુરુષ એકબીજાને સ્વીકારે લગ્ન પહેલા. લગ્ન પછી તો મજબૂરી બની જતી હોય એકબીજાને સ્વીકારા, પણ લગ્ન પહેલા આ રીતે સ્વીકારતા હોય તો એમનો પ્રેમ સક્સેસફુલ જ છે એમ કહી. સમજણથી ઘણા બધા પ્રશ્નો આવતા નથી. અને જો આ જે રીતે તમે કીધું ભાઈ લગ્ન પહેલા જો આ સમજણ એકબીજામાં દેખાઈ ગઈ હોય તો લગ્ન જીવન સારું એવું જીવી શકાય. બિલકુલ. ખાસ તો છે ને, મેં કીધું ને કે ઘણા લોકો મને પૂછતા હોય કે પ્રેમ તો નિસ્વાર્થ હોય, એમાં પરીક્ષાઓ ન હોય, એમાં દાવા દલીલો ન હોય, પ્રેમ તો બસ થઈ જાય. પણ હું એમ કહું છું કે જે પહેલો પ્રેમ થાય પહેલી નજરનો, એમાં દાવા દલીલો ન હોય. અને પહેલો જે પ્રેમ હોય એ અનુભવ હોય છે, એમાંથી શીખવાનું હોય છે. અને એ પ્રેમ છૂટી જાય પછી જે બીજું પાત્ર આપણા જીવનમાં આવે, લગ્ન સ્વરૂપે આવે કાં તો બીજો પ્રેમ એમ કહી શકાય, તો એ જે પાત્ર આવે એમાંથી અનુભવમાંથી જે આપણે શીખ્યા હોય એ પીરસવાનું હોય. અને એમાં તો પરીક્ષા કરવી જ પડે, કારણ કે એની સાથે જીવન કાઢવાનું છે. અને જો જીવન કાઢવું હોય તો પરીક્ષા જરૂરી છે. કેવી પરીક્ષા? તો પરીક્ષા એટલે વ્યક્તિનો આખો સ્વભાવ જાણવાની પરીક્ષા. કઈ રીતે સ્વભાવ જાણી શકાય? મેં જેમ કીધું એમ કે જે રીતે મેં પ્રશ્નો કીધા કે આત્મા સ્વરૂપે જે પ્રશ્નો થઈ શકે એ શરીરથી નહીં. કે કોઈ બીમારી કે કોઈ લગ્ન જીવનને લગતા સંપત્તિ કે પછી એ રીતે જીવન નથી કાઢવાનું, પણ તમે કોઈ ઝૂંપડીમાં રહેતા હોય તોય સાથે રહીને ખુશ રહી શકો એવા પ્રશ્નો મૂકો. કદાચ આર્થિક રીતે આપણે બંને પડી ભાંગીએ તો તું મારી સાથે રહીશ કે નહીં? આર્થિક રીતે કદાચ આપણી પાસે ઘર ન હોય ને એક થેલો જ હોય કપડાનો, રોડ ઉપર રહેવાનો વારો આવે તો એ વ્યક્તિ તૈયાર હોવું પડે. ને કદાચ આવો સમય આવે ત્યારે એ ખરું ઉતરે. તો આવી પરીક્ષાઓ કરો, ગુસ્સો અપાવવાનો પ્રયત્ન કરો, બની શકે એટલા ગેરવર્તન કરી ગુસ્સો અપાવો પહેલી મુલાકાતમાં, બીજી મુલાકાત. અને એ મુલાકાત દરમિયાન ગુસ્સો આવે છે અને ગુસ્સામાં કોઈ સામેવાળું વ્યક્તિત્વ ગુસ્સો નથી લાવતું અને એ પરીક્ષામાં ખરું ઉતરે છે, તો એ આપણા માટે યોગ્ય છે. જે આપણી પરીક્ષાઓને સ્વીકારે અને એમાંથી પાસ થઈને આપણી સાથે રહેવા માટે તત્પર હોય એ વ્યક્તિ આપણા માટે ખરું છે. તો આ એક ખાસ પ્રશ્ન કે આ પરીક્ષામાં શરૂઆતમાં તો સારું લાગે, શરૂઆતમાં વ્યક્તિ ઝૂકી પણ જતા હોય એકબીજા માટે. તમે જે રીતે કીધું એ રીતે કે ભાઈ ગુસ્સો આવે તો સામેવાળો પાત્ર ઠંડુ થઈ જાય, ગુસ્સો શાંત કરાવવાનો પ્રયત્ન કરે. પરીક્ષા નહીં પણ નેચરલી વાત છે. અને પરીક્ષા લઈને જો એ સમજી સોચીને તે આ રીતે કરવામાં આવ્યું હોય તો ઘણા બધા ફાયદાઓ થતા હોય છે. ખાસ તો માનસિક રીતે, મનની વાત કરી, માનસિક રીતે ખુશ રહેવું હોય ને, આર્થિક રીતે તો કોઈ પણ વ્યક્તિ તમને ખુશ રાખી શકે. અને આર્થિક રીતે ખુશ રહેવા માટે પરાણેપણું જરૂરી. તો એ પરાણેપણુંને મારી નાખવાનું. હું તો એમ કહું છું મનથી તમે ખુશ હશો ને તો તમે કંઈ જ જરૂર નહીં પડે તમને. મતલબ તમે બીમારીઓથી દૂર રહેશો અને તમારી દરેક ડગલે ને પગલે તમને સફળતા મળશે. માનસિક રીતે જો ખુશ હો તો તમારા મનને મનાવવાની જરૂર છે. મન તમારું ન માનતું હોય ને પ્રશ્નો પેદા થતા હોય ને કે સામેવાળું વ્યક્તિત્વ મારા માટે યોગ્ય તો છે પણ મારું મન નથી માનતું, દરેક રીતે યોગ્ય હોય, મન નથી માનતું તો નહીં કરવાનું. મન માનવું બહુ જરૂરી છે. મન એમ કે ને કે ના એક પણ પ્રશ્ન નથી, આ વ્યક્તિ મને એ હદે ગમે છે પણ એક પણ પ્રશ્ન નથી, તો સ્વીકારી લેવાનું. પણ ખાસ એ વસ્તુ કે પરીક્ષા થયા પછી, પરીક્ષા થયા પછી એ વ્યક્તિનો સ્વભાવ ખબર પડે છે અને બધું જ એક્સેપ્ટેબલ હોય અને મન માને છે તો એને સ્વીકારી લેવાનું, તો પછી લગ્ન જીવન સફળ. પણ મન ન માનતું હોય તો કંઈ જ કરવાની જરૂર નથી. પરાણેપણું નહીં, સીધી ના કહી દેવાની. કારણ કે મન છે બધી રીતે આપણને ખુશ રાખતું હોય. મન સાથે તમામ હૃદયની નસો જે હોય એ જોડાયેલી હોય છે. તો મન એવી વસ્તુ છે કે સામેવાળા વ્યક્તિનો અંદરનો ચહેરો ઝાંકતી હોય. આંખો તો માત્ર એની બાહ્ય સ્વરૂપ જાણે છે, પણ મન છે એની અંદરની આંખો એ મન સાથે કનેક્ટ હોય. એટલે વ્યક્તિ કદાચ કંઈ પણ બોલતું ન હોય છતાં મન જાણી લે છે કે શું કહે છે. મારું એક પુસ્તક છે મારું મન જાણે. એનો એક અર્થ એ છે કે લોકો શું મારા વિશે વિચારે છે, મારી રચનાઓથી શું શીખે છે, મારું મન જાણે છે. અને મારું મન શું જાણે છે એ મારે કહેવું છે રચનાઓ થકી. એટલે એ વાંચકનું મન અને મારું મન કનેક્ટ છે આ બુક વાંચતી વખતે. એટલે શીર્ષક પણ મારું મન જાણે. આ મનની વાત થઈ એટલે એકબીજાના મન જો હશે
પ્રેમ હશે બંને વચ્ચે, પ્રેમ જો હશે તો એમનું લગ્ન જીવન સફળ છે. તો પહેલો પ્રશ્ન છે કે આવા સવાલો કેમ થતા નથી હમ અને લોકો આવા સવાલો પૂછતા કેમ નથી? અત્યારે છે ને બધા વ્યક્તિત્વનું એક બંધન હોય. કેવું બંધન હોય? હું અત્યારે ફ્રીલી છું, મને બધી સ્વતંત્રતા છે, અને મારા જે પિતા છે ને મારી સાથે મિત્ર તરીકેનું વર્તન કરે છે. બરાબર, મારે કોઈ મિત્રની જરૂર નથી પડતી અત્યારે કંઈ પણ વાત શેર કરવા, હું મારા પિતાને શેર કરીશ. તો આ જે ફ્રેન્ડલી કનેક્શન છે ને એ કોઈ પુરુષ કે સ્ત્રીને નથી, માતા તરફથી નથી અને પિતા તરફથી નથી. દરેક પિતાને છે ને અત્યારે બાપ બનીને રહેવું છે, મિત્ર કોઈને બનવું નથી. જ્યારે બાપ મિત્ર બની જાય ને તો દીકરા અને દીકરી ભાગી નહીં જાય કોઈ દિવસ. આવા કેસ ઓછા થશે અને માતા પિતા સાથે બધું જ શેર કરશે, જે વસ્તુ શેર કરવાની લાગશે એ પ્રશ્નો રજૂ કરશે. અત્યારે મને ડીએમ્સમાં પ્રશ્ન આવે તો હું એમ પૂછું કે તમારા માતા પિતાને કેમ આ પ્રશ્ન? તો કે અમારા વચ્ચે એક બંધન છે મર્યાદાનું, અને મર્યાદા વચ્ચે આવે છે એટલે હું મારા માતા પિતાને. તો શું માતા પિતાને પ્રેમ જ નથી થયો એવું કહી શકાય ને? પ્રેમ જ નથી એમનામાં કે આ પ્રશ્ન આપણે મર્યાદા જો વચ્ચે આવતી હોય દીકરીને પિતાને પ્રશ્ન કરવામાં, તો એમનામાં પ્રેમ સ્વરૂપ હશે જ નહીં. તો પ્રેમ માતા પિતામાં જો મૃત્યુ પામ્યો હોય તો આ મર્યાદા આવતી હોય. પણ માતા પિતા જેમ કહે સ્વતંત્ર રીતે કે બેટા તારે લગ્ન જીવન બાબતે કે પછી કોઈ પ્રેમ રિલેટેડ કે તારા જીવનમાં કોઈ પાત્ર છે અથવા તો આવવાનું છે તો એના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો મને બેફિકર પૂછી શકે છે, અને ખભે હાથ રાખીને આ બધું પૂછતા હોય તો એક ફ્રેન્ડલી કનેક્શન બંને વચ્ચે થાય છે, અને પાત્ર બહુ સ્વતંત્રતા અનુભવે છે. મને બહુ સપોર્ટ છે, જેથી એને ભાગવાના શું પરિવારથી દૂર થવાના પ્રશ્નો જે હોય એ બધા મરી જાય. એટલે પરિવારથી દૂર નહીં અને પરિવારમાં જ એને મિત્રો મળી જશે. તો આવું સ્વરૂપ જો મળતું હોય તો એ બહુ ખુશી એનું જીવન કાઢશે. સુખ અને મનની શાંતિ વચ્ચે આમ જોવો તો ઘણો બધો ફેરફાર છે. આપણા જીવનમાં છે ને બે પ્રશ્નો હોઈ શકે અને બંને છે ને બહુ એકબીજાને પરસ્પર છે. એક તો ખુશ રહેવું અને સુખી રહેવું. એમ કહી શકાય કે બેનો અર્થ એક જ થાય છે અત્યારે સામાન્ય લોકોની દ્રષ્ટિએ. પણ જે લોકો એને સમજી ગયા છે એના માટે બે બહુ જુદા છે, ખુશ રહેવું અને સુખી રહેવું. હવે બેનો હું એકદમ વિભાજન કરીને સમજાવું કે ખુશ રહેવું ને એ અમુક લિમિટેડ વસ્તુ છે. ખુશ રહેવું એ પળની જેવું છે, સમય જેવું છે કે ખુશ થવાનો સમય આવે અને જતો પણ રહે, તહેવાર જેવું આવીને જતું રહે. અને સુખી રહેવું ને આ જીવન માટે હોય. હવે જેની પાસે સંપત્તિ છે એ સંપત્તિનું કેવું છે કે નોકરી કરે છે, પૈસો અઢળક છે, આર્થિક રીતે સુખી છે, ફરવા જાય છે, એ ખુશ છે. એ વ્યક્તિઓ ખુશ છે પણ સુખી નથી. કેમ? કારણ કે તિજોરીમાં સોનું પડ્યું એને ટેન્શન છે, એના કારણે ઊંઘ નથી આવતી. અથવા તો સવારે એમાં એના બિઝનેસમાં જે નુકસાન આવવાનું છે, એની નોકરીમાં કંઈ પણ નુકસાન છે એના લીધે, તો એની રીતે એ વ્યક્તિ જે છે દુઃખી થાય છે. એટલે સુખી નથી, એ માત્ર ખુશ છે. એ પૈસાથી કંઈક વસ્તુ લેશે અથવા તો કંઈ પણ એવી કંઈક ખાવાની વસ્તુ કે એનાથી એ ખુશ થશે, સુખી થવાનો પ્રયત્ન કરે છે, પણ એ સુખી થઈ શકતો નથી. એને તો જવાબદારી બની ગયું છે ને બિઝનેસ, ઘર સાચવવું કે, તો એ ખુશ થશે માત્ર. એ પૈસાથી સગવડો ખરીદે છે અને સગવડતો સુખી થવાનો પ્રયત્ન કરે, પણ એ સુખી ક્યારેય થતો નથી. એ સ્વતંત્ર નથી, એ બંધનમાં છે. એટલે એ માત્ર ખુશ રહેશે. અને જે વ્યક્તિ સુખી છે એ તો એકદમ સાદું જીવન જીવે છે. એની પાસે કંઈ છે નહીં જેને બાંધી દે, એના ઘરે તાળું નથી, એના તિજોરીમાં સોનું નથી. એટલે એને ઊંઘ પણ બહુ સરસ આવે છે કારણ કે એની પાસે કોઈ ટેન્શન જ નથી. એટલે માનસિક રીતે એ બહુ ખુશ છે. એની પાસે સંપત્તિ નથી એટલે એને ટેન્શન જ નથી કે મારું કંઈક લૂંટી જશે. એટલે એ વ્યક્તિ સુખી છે. આપણે સુખી ત્યારે હોઈએ જ્યારે ખીચામાં કાંઈ ન હોય. ખીચામાં કંઈક હશે તો આપણે બંધનમાં હશું. એ પૈસાથી તમે કંઈક ખરીદી શકો, સુખની સગવડો, એનાથી તમે માત્ર ખુશ થઈ શકો પળ માટે. માનો કે આપણને કંઈક ખાવાનો શોખ હોય, મને સાઉથ ઇન્ડિયન ફૂડ ખાવાનો શોખ છે, હું ઢોસા ખરીદું છું. ઢોસા ખાધા પહેલાં હું બહુ ખુશ હોઉં કે સાલું ઢોસા ખાવા, 1-2 ઢોસા ખાઈ લઉં, પછી ઢોસાથી મારું મન ભરાઈ જાય એટલે મારી ખુશી મરી જાય. પછી એમ કહું હવે નથી જોતા. 1 કલાક પહેલાં તો હું બહુ ખુશ હતો, તો ખુશી મરી જાય છે. પણ સુખી જીવન છે એ મરતું નથી, એ તો આ જીવન માટે આનંદ મરે છે. જી, એટલે આ બંને વચ્ચે બહુ તફાવત છે. વિચારોના સ્પષ્ટતા જી, કે આ આવું હોવું જોઈએ અથવા આવું ના હોવું જોઈએ, જી, એની પાછળ શું કારણ છે? જી, ખાસ તો મારી જે ઉંમર છે ને એમાં ઘણા બધા એવા લોકોનો ફાળો છે
કે જેને કંઈક ને કંઈક મારો વાહો થપથપાવીને શીખવ્યું છે કે બેટા આ રીતે જીવનમાં આગળ વધવું જોઈએ. અને સપોર્ટ પણ ઘણા લોકોનો છે. પણ મારા જીવનમાં એવા મારા પોતાના મારી જાત સાથેના એવા અનુભવો છે જેમાં પ્રેમ મને કંઈક શીખવી ગયો છે કે મને જવાબદારી કંઈક શીખવી ગઈ છે. એમાં એમ કહું તો એમાં જે મોટા તત્વનો ફાળો હોય ને તો એ છે મારી પરિસ્થિતિ અને મારી જવાબદારીઓ. હું બહુ નાનો હતો ત્યારથી મારે આર્થિક રીતે બહુ સદ્ધર થવાની ઈચ્છા હતી કે હું એકલો મારી જાતને પૂરો પાડવો જોઈએ, મને કોઈ બાહ્ય સપોર્ટ ના હોવો જોઈએ. એટલે ઘણી બધી એવી નાની નાની જોબ નોકરીઓ મેં કરી છે. એ નોકરીઓ દરમિયાન છે ને જે નોકરીથી મને નફરત હતી એ જ નોકરી મેં કરી છે કે ઓછો પગાર હોય અને કામ વધારે હોય. પણ આમાં એક મારો બહુ ફાયદો હતો કે નવા નવા લોકોને મળતો હું. મેં ગિફ્ટ શોપમાં જોબ કરી હતી અને એ દરમિયાન હું ઘણા એવા લોકોને મળું કે જેની સાથે મારો વાર્તાલાપ થાય. વાર્તાલાપ થાય એટલે એ લોકોનો સ્વભાવ મને જાણવા મળે. અને એ વાર્તાલાપ દરમિયાન કોઈક એવો નવો શબ્દ આવે જે હું નોટ કરતો. એ નવા શબ્દ વિશે આખી ઊંડી વિચારધારાઓ કરીને એમાંથી કંઈક નવી રચના જન્મે કે પછી એ સ્વભાવના કારણે લોકોને જે મને મળતા રહેવાની એક એવા કારણના લીધે કોઈક એવું નવું શબ્દ મારામાં જન્મે કે પછી વાર્તાલાપ છે જેમાંથી હું ઇન્સ્પાયર થઈને કંઈક શીખું. એટલે એવું ઘણું બધું છે. અને ખાસ તો આ નોકરીઓ એના લીધે મને ખબર પડી કે જીવનમાં આ વસ્તુ બહુ જરૂરી છે. કારણ કે એનાથી અનુભવ પણ મળશે. અનુભવ તો ખાસ પણ લોકોના સ્વભાવને તમે જાણતા થઈ ગયા એટલે લોકો સાથે કઈ રીતે વર્તન કરવું, કઈ રીતે ક્યાં શિસ્તતા જાળવી એ બધું તમને ખબર. એટલે ખાસ અને મારી મેચ્યોરિટીનું કારણ એ કે મારો કોઈ મિત્ર છે મારી ઉંમરનો નથી. મારા જે મિત્રો છે મારાથી વધારે ઉંમરવાળા છે, કોઈ વડીલો છે, કોઈ વૃદ્ધ છે. અને એ અનુભવીઓ કહી શકાય જેણે જીવન પસાર કરી દીધું છે. અને હું જે પરિસ્થિતિમાં છું એ પરિસ્થિતિ એ લોકો નીકળી ચૂક્યા છે. એટલે આ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર નીકળવું એ લોકો બહુ સરળ ઉદાહરણો સાથે સમજાવે છે. જૂની પેઢીઓ છે આપણને અમુક દાખલાઓ આપતી હોય, અમુક વાર્તાઓ કહેતી હોય, કહેવતો આપતી હોય, દુઆછંદ કહેતી હોય. તો એમાંથી કઈ રીતે શીખવું, કેટલું ખેંચી લેવું એ બધું એ લોકો તરફથી શીખવા મળે. આપણો મિત્ર તો અત્યારે શું શીખવશે કે એક ક્ષણમાંથી કઈ રીતે બહાર નીકળે. માત્ર સિગરેટ વ્યસનથી કઈ રીતે કનેક્ટ રહેવું ને કઈ રીતે ફરે. કારણ કે એ પણ એ જ દાયકાનો વ્યક્તિ છે ને ઓલા લોકો તો આપણને સાચું જ માર્ગદર્શન આપશે. આમાંથી બહાર નીકળી ગયેલા છે. હા, એટલે ખાસ તો એવી ફ્રેન્ડશિપ હોવી જોઈએ જે વડીલ છે અને જીવનમાંથી ઘણું બધું શીખી ચૂક્યા છે. મારી મેચ્યોરિટીનું ખાસ કારણ આ છે કે હું વડીલો સાથે વધારે બેસું. મિત્રતા અત્યારે કેવી હોવી જોઈએ? તો મિત્રતામાં છે ને અત્યારે સમજણ, જેમ દરેક સંબંધમાં સમજણ જરૂરી છે, મિત્રતામાં પણ એક મોટી સમજણ જરૂરી છે. કે કોઈ આપણા મિત્ર છે અને આપણી બહુ નજીક છે, બરાબર છે, તો એ નજીકમાંથી કદાચ બંનેને સમય નથી મળતો મળવાનો અને છૂટા થઈ રહ્યા છે. પહેલાં બહુ નજીક હતા કારણ કે કોઈ એવું બંધન નહોતું જે બંનેને બાંધતું. બંને સ્વતંત્રતા સાથે જીવી રહ્યા હતા એટલે નજીક હતા. પણ હવે બને છે એવું કે બંનેને પર્સનલ ફેમિલી છે અને બંનેને પર્સનલ જોબ છે. તો એમાંથી જે સમય મળે એ મિત્રને આપવો જોઈએ પણ એ પણ નથી મળી રહ્યો. એટલે લોકોને એવા પ્રશ્નો થતા કે આ તો મોટો માણસ થઈ ગયો અથવા તો બિઝી શેડ્યુલ એટલે મને પણ સમય નથી આપી શકતો. તો આ બંને વચ્ચે એક સમજણ ક્રિએટ થાય કે હા, સમય નથી આપી શકતા પણ આપણે જે સમય જે આપણી પાસે છે એમાંથી 1-2 મિનિટ કાઢીને વાત કરીએ અથવા તો સમય ન પણ મળે તો એકબીજાને એક સમજણ સાથે સ્વીકારીએ કે જ્યારે પણ સમય મળશે ભવિષ્યમાં 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ ત્યારે એક ક્ષણ માટે મળીશું. અને કોઈ પણ સમયે રાત્રે મળવાનું થાય તો રાત્રે, સવારે મળવાનું થાય તો સવારે. ત્યારે એવું હોય કે રાત્રે મને નહીં ફાવે અથવા સવારે મને નહીં ફાવે પણ તે ફાવે એમાંથી બહાર નીકળીને એક સમજણ સાથે મળીશું કે ગમે ત્યારે તને યોગ્ય હોય ત્યારે અને સામે પણ એ વ્યક્તિ એમ કે તને યોગ્ય હોય ત્યારે તો આ યોગ્યતા મળે અને મળીશું. તો મળવું એટલું ફરજિયાત નહીં પણ છતાં એમ કહે કે મળીશું. તો આ એક સમજણ બહુ જરૂરી છે. બંને પરિસ્થિતિને સમજીને અને મળીએ. અને મળવાનું સંભવ ન હોય છતાં પણ એકબીજા સાથે ફોન કોલ્સથી કનેક્ટ રહીએ તો આ એક મિત્રતામાં સમજણ બહુ જરૂરી છે. ટેકનોલોજીનો ફાયદો શું, ટેકનોલોજીનું નુકસાન શું અને ટેકનોલોજીનું ભવિષ્ય શું છે? સાચી. અત્યારે ટેકનોલોજી બહુ આગળ વધી રહી છે જેના પરિણામો તો બહુ સારા આવી રહ્યા છે કે લોકો એનો સદુપયોગ કરીને આગળ વધી રહ્યા છે. જેમ કે ઇન્સ્ટાગ્રામ છે તો એ મારા માટે માધ્યમ બન્યું છે લોકો સુધી પહોંચવા માટે અને ઘણું બધું મને એના તરફથી લોકોના પ્રતિભાવો અને બધું મળે છે એટલે હું સદ્ધર થયો, ટેકનોલોજીનો ફાયદો ઉઠાવું.
પણ ઇન્સ્ટાગ્રામમાં રીલ સ્ક્રોલ કરીને અત્યારે ઘણા લોકો એનો ગેરફાયદો કરી એનાથી એના જીવનમાં કંઈ જ વળવાનું નથી. એ સમયનો દુરુપયોગ અને ટેકનોલોજીનો દુરુપયોગ છે. યુટ્યુબમાંથી માત્ર તમે ફિલ્મો જો મનોરંજન કરો તો એ તમારો ગેરફાયદો છે. તમારો સમય વ્યર્થ જાય છે. અને યુટ્યુબમાં ફિલ્મો જે રીતે છે એ રીતે એજ્યુકેશનના ઘણા વિડીયો છે, તો એ પણ જાણી શકો છો. સત્સંગ પણ આવે છે, એમાંથી પણ ઘણા સદવિચારો લઈ શકાય છે, પણ લોકો એ નથી કરતા. અત્યારે માત્ર મનોરંજન જોઈએ. અને ખાસ તો એ કે માનો કે વોશિંગ મશીન છે, તો સ્ત્રીઓ અત્યારે વોશિંગ મશીન વસાવશે ઘરે, પણ એનાથી ગેરફાયદો શું છે કે જે આ કસરત હતી કપડાં ધોવાની એ કસરત હવે નથી થતી. જે આ કસરત હતી નિચોડવાની એ કસરત નથી. એટલે તમારું શરીર હવે માત્ર ફેલાતું થશે. પહેલા તો તમે જોજો કે ચાલીને ભાર ઉચકીને પાણી ભરવા જતા, કૂવામાંથી, આ બધી કસરતો હતી, પણ એ કસરતો હવે નથી થતી. શેના કારણે? ટેકનોલોજીના. એનાથી સમય જરૂર સચવાશે પણ શરીર નહીં સચવાય. તો શરીર સાચવવા માટે જીમ કરવાની જરૂર નથી, પણ આ જ ઘરે જ આપણા સાધનો છે, તો એ સાધનોને તમારે ઓળખવાની જરૂર છે. તો આ ટેકનોલોજીનો જરૂરી છે. વોશિંગ મશીન તો તમે કપડાં જો સમય સાચવવાની જરૂર હોય તો કપડાં તો ધોવો જ, પણ ક્યારેક અઠવાડિયે 2 મહિને 1 દિવસ એવો આપો જે તમે હાથે કપડાં ધોઈને તમે કરી શકો. આ જે સોશિયલ મીડિયા છે પ્લેટફોર્મ, એમાં શું જોવું જોઈએ? ખાસ તો એવા ઘણા સંતો મહંતો થઈ ગયા છે જેના વિચારો તર્કવાળા હતા, અને એ તર્ક જે આપણને ખબર પડી જાય ને તો આપણા વિચારો ડેવલપ થાય. આપણા વિચારોને એક પગલું આગળ વધવાનો મોકો મળે છે. હું છે ને ઓશો વિશે કંઈ જ નહોતો જાણતો, અને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ એવું માધ્યમ હતા જે વારંવાર મને ઓશોથી પરિચિત કરાવતા. અને ઓશોના એવા ઘણા બધા વિચારો હતા જે મેં રીલ્સમાં વાંચેલા છે. સદગુરુના એવા ઘણા વિચારો હતા જે મને રીલ્સથી મળ્યા છે. આચાર્ય પ્રશાંત કરીને એક વ્યક્તિત્વ છે, બહુ સરસ સમજાવે છે. અને એમના જે લગ્ન જીવન વિશે વિચારો હતા કે પાત્ર કઈ રીતે પસંદ કરવું, એ વિચારો મને એમણે આપેલા છે. જીવનમાં આગળ કઈ રીતે વધવું, એમણે મને જવાબો આપેલા છે. ક્યાંક ને ક્યાંક હું અટવાયો છું, તો મને ગીતા વાંચવાનો જો સમય ન હોય તો એક રીલ દ્વારા મને સમજાઈ જાય. ઇન કેસ ગીતા મને જો પુસ્તકના માધ્યમથી ન મળતી હોય તો હું રીલ્સ દ્વારા જાણી શકું છું. તો આ જે બધા ઉપયોગો છે સોશિયલ મીડિયાના, એ લેવા જોઈએ આપણે. નહીં કે કાર્ટૂન કે પછી કોઈ કલા વિશે તમે જાણો તોય જાણી શકાય છે ઇન્સ્ટાગ્રામથી. તો રીલ્સમાં જે આ બધા છે સુવિચારો છે, અથવા તો તમે તમારી અંદર કોઈ વિચાર આવે છે તમે પોસ્ટ કરી શકો. એનાથી પણ ઘણું બધું લોકોના જે પ્રતિભાવો છે જાણવા મળશે. એટલે આ રીતે સદુપયોગ કરીને આગળ વધી શકે. ઘણા બધા તમે પુસ્તકો લખ્યા છે, તો એમાં કયા કયા પુસ્તક? મારું પ્રથમ પુસ્તક હતું સૌંદર્ય. મેં 3 પુસ્તકો લખેલા છે. સૌંદર્ય, મારું મન જાણે અને રેળાયેલી કાજળ. 3 પુસ્તકો છે. સૌંદર્ય છે એમાં વાર્તા સંગ્રહ છે મારો. મારી 3 મુખ્ય વાર્તાઓ જે મારી પ્રિય છે અને જેમાંથી લોકોને પ્રેમનું સ્વરૂપ જાણવા મળશે કે કેટલો પ્રેમ સુંદર હોય, એનું સૌંદર્ય. અને બીજું છે મારું મન જાણે. મારું મન જાણેમાં મારી કવિતાઓ છે અને કવિતાઓની સમજૂતી છે. અને ત્રીજો પાર્ટ એ કે એમાં એવા પ્રશ્નો છે જે લોકો મને વારંવાર પૂછતા હોય, અને એના એવા જવાબો જે એક જ જવાબ આખો જે જવાબ મળી જાય તો એના માટે વ્યક્તિ માટે જીવવું સરળ બની જતું હોય, પ્રેમમાંથી બહાર નીકળવું જરૂર બની જતું હોય. તો મારું મન જાણેમાં આ સવાલ જવાબ છે. અને ત્રીજું જે રેળાયેલી કાજળ, તો એ સંપૂર્ણ સ્ત્રીઓ ઉપર છે જે પુરુષોને પોતાના પાત્ર વિશે કે સ્ત્રી વિશે કંઈ સમજ જ નથી કે સ્ત્રીને કઈ ઉંમરે અથવા તો કઈ સિચ્યુએશનમાં વસ્તુની જરૂર હોય, એ સમજણ જ નથી પુરુષમાં. તો આ પુરુષે પુસ્તક વસાવી શકે અને સમજણ ઉદ્ભવી શકે. અને કોઈ સ્ત્રીને પણ એ પુસ્તક જો વાંચવું હોય કે પુરુષને આમ કઈ રીતે પારખી શકાય કે કઈ રીતે એના સ્વભાવને જાણી શકાય, તો પણ આ પુસ્તક કામ. હું છે ને મોસ્ટ ઓફ તો મારા વિચારો ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ દ્વારા લોકોને કહેતો હોઉં, કારણ કે ટેકનોલોજીનો તમે કીધું એ રીતે જમાનો છે અને લોકો પુસ્તકોથી દૂર થઈ રહ્યા છે. પણ મારી એવી માન્યતા છે પર્સનલી કે આ જે ટેકનોલોજી વાળો દોર છે એ વચ્ચેનો છે. ભવિષ્યમાં પુસ્તકો માટે લોકો તત્પર હશે કે પુસ્તકો વાંચવા છે, અને ત્યારે એની પાસે સમય ભરપૂર હશે, પૈસો ભરપૂર હશે, પણ એને જેવા જોઈએ એવા પુસ્તકો નહીં મળે. એને બિઝનેસ રિલેટેડ પ્રશ્નો અને જીવનને મતલબ જે આર્થિક જરૂરિયાતો હતા એના રિલેટેડ. અત્યારે તમે જોજો બેસ્ટ સેલરમાં કોઈ પુસ્તક હશે તો બિઝનેસ કઈ રીતે કરવો, ધન કઈ રીતે કમાવવું, એ બધા બેસ્ટ સેલરમાં હશે. પણ એક સાધુ થઈને સુખી જીવન જીવવું એવું હું કોઈ પુસ્તક લખું તો બેસ્ટ સેલરમાં નહીં આવે. કારણ કે સુખી થવું લોકોને આર્થિક રીતે સુખી થવું છે, અને બેસ્ટ સેલર આ જ પુસ્તકો હશે.
એટલે લોકો જેને નજરિયો જે છે એ બદલવાની જરૂર છે. અને લોકોને મતલબ ખુશ રહેવું હોય તો સંપત્તિથી થોડુંક દૂર રહેવું જરૂરી છે. કારણ કે આ સંપત્તિ માત્ર સુખી જીવન નહીં આપે, માત્ર ખુશ રહેતા શીખવે છે. એટલે ખાસ તો હું એવા પુસ્તકો ભવિષ્યમાં લખવાનો છું જે આર્થિક રીતે લોકોને દૂર રાખે ખાસ, અને સુખી જીવન જીવવા માટે પ્રેરિત કરતા હોય. ઓકે, તો આ તો એવી વાત ન થઈ ગઈ કે પૈસા નહીં કમાવા એમ? એવું પણ નથી પૈસા નહીં કમાવો, કારણ કે અત્યારે જે વસ્તુ જ્યાં આપણને વાતાવરણ મળે છે એમાં પૈસો જરૂરી છે. પણ પૈસો જે છે એ આપણું જીવન છે એવું ન માની શકાય. પૈસો જરૂરી છે, એ વસ્તુ જરૂરી છે, પણ પૈસો એ જીવન નથી. માનો કે તમારી પાસે એવા સંપર્કો છે, તમારે પૈસાની જરૂર છે અને તમે કમાઈ પણ શકો છો, પણ એ કમાણીથી દૂર થઈને તમારે પૈસાની જરૂર છે, તો તમને કોણ કામ આવશે? તમારો સંબંધ કામ આવશે. તો સંબંધ મોટો કે પૈસો? સંબંધ મોટો. સંબંધ હતો ત્યારે પૈસો. જો એ સંબંધ બગાડો તો તમને કોઈ વ્યક્તિ પૈસા આપવાનો છે? તો સંબંધ મોટો કે પૈસો? અત્યારે લોકો એવું સમજી રહ્યા છે કે પૈસો મોટો, સંબંધથી પણ વિશેષ પૈસો. તમે જ્યારે મૃત્યુ પામો, તમારી પાછળ જે લોકો ઊભા હશે, તમે હાજર નથી, તમારો દેહ જ પડ્યું, તમારું ખોળિયું પડ્યું છે ખાલી ઠાઠડી ઉપર, નનામી ઉપર, અને પાછળ જે ઊભા છે એ તમે પૈસાથી ખરીદેલા વ્યક્તિઓ છે? નહીં. તમે પૈસાથી ખરીદો તો કદાચ કોઈ નહીં આવે, પણ એ બધા તમારા સંબંધીઓ છે. તમે કંઈક જીવનમાં સારું કર્યું હશે, એનાથી પ્રેરણા લઈને લોકો ઊભા હશે. તો એનું મહત્વ એ છે કે જીવન મહત્વનું છે, સંબંધ મહત્વના છે, આજુબાજુના લોકો મહત્વના છે. એટલે પૈસો માત્ર એક તહેવાર જેવો એવું સમજો કે એક તહેવાર છે, જીવનમાં આવે છે, અને સ્વીકારીને પછી એનાથી થોડુંક દૂર થઈ જવાનું. કારણ કે તમે એમ કીધું એમ કે કંઈક વસ્તુ જોઈએ, શબ્દ સાંભળે તો લખવાનું, પણ એ માટે કંઈક યુનિક તમારા માટે શું છે? હા, લખવાની પ્રેરણા છે ને, હું ભજન જે લોકો લખતા હોય ને એને સાંભળું છું. કારણ કે દરેક ભજન હોય એમાં નાની વાતમાં મોટો તર્ક છુપાયેલો હોય, મોટી વાત છુપાયેલી હોય. ગંગા સતી પાનબાઈને હું વાંચું છું, નરસિંહ મહેતાને વાંચું છું, જે સાચા આદિ કવિ રહી ચૂક્યા છે, મીરાબાઈને વાંચું છું. આ બધા લોકોને હું વાંચું છું. હું સામાન્ય લોકોને નથી વાંચું, હું એ લોકોને વાંચું છું જેના જીવનમાં કંઈક એવી મોટી વાત બની છે અને એમણે લખ્યું છે, અને પછી એમાંથી કંઈક શીખવા મળ્યું છે લોકોને. જે લોકો ભણવામાં આવે છે, ભણવામાં જે આવતા હોય એ સામાન્ય વ્યક્તિત્વ ન હોય. અને જે હું ભણી ચૂક્યો છું, જે ભણવાની મારી ઉંમર હતી, ત્યારે જે હું શીખ્યો નથી, હું અત્યારે શીખું છું. એટલે અત્યારના વિદ્યાર્થીઓને પણ હું એ જ શીખવાડું છું ને એ જ વસ્તુ દોહરાવવાનું કહું છું કે તમે જેને ભણી રહ્યા છો એ પાત્ર વિશે આખું જાણો, કે એ વ્યક્તિ આવું શા માટે લખ્યું, લખવા સાથે સંબંધ શું છે, કાવ્ય છે કોઈ તો એ કાવ્ય પાછળ શું કહેવા માંગે છે. કારણ કે મારી પ્રેરણા હોય તો એ ભજનો રહ્યા છે. ભજન મેં એક બહુ સરસ ભજન છે, તો એ ભજનનો એવો તર્ક નીકળે છે, ભજન હું સંભળાવું કે શાને કરે છે વિલાપ કાયા રાણી, શાને કરે છે વિલાપ, તારે ને મારે હવે કંઈ નથી. તો એ ભજન તમે સમજો ને, આખું સાંભળો તો તમને આઈડિયા આવશે કે હા, બહુ મોટી વાત થઈ રહી. દેહ અને આત્માની વાત છે. અને ભજન ક્યાંથી ક્યાં સુધીની છે? ઘરેથી દેહ નીકળે છે અને સ્મશાન સુધી પહોંચે છે, ત્યાં સુધીનું વચ્ચે જે રસ્તો આવે છે, રસ્તામાં કાયાની ને દેહની વાત થાય છે. અને કેટલા દરજ્જાની, ઊંચા દરજ્જાની વાત છે. આ છે. પછી મીરાબાઈનું એક પદ છે, જૂનું રે થયું દેવળ, જૂનું રે થયું મારો હંસલો નાનો ને દેવળ છું. તો આમાં દેવળ કોને કહ્યું છે એ પ્રશ્ન તમારા મનમાં ઉદ્ભવે. તો સરસ અર્થ તો એ દેવળ કોને કીધું છે, દેવળ શબ્દનો અર્થ એ પણ જાણવા મળશે. અને હું એ પર્સનલી સર્ચ કરતો હોય, મને કોઈ શબ્દ વિશે આશંકા હોય કે એનો અર્થ શું થશે, શંકા હોય, તો હું એ શબ્દ સર્ચ કરું અને પછી એનો અર્થ મને જાણવા મળે. એમાંથી વિશેષ કોઈ વિચાર નવો જન્મે અને હું એ લખું. એના એવા ઘણા બધા ભજનો છે જે મારા જીવનમાં બહુ મોટો ફાળો ભજવી ચૂક્યા છે. અચ્છા, એવું કોઈ વિશેષ ભજન તમારા માટે કે એમાંથી લાઈફ જીવવા માટેનું બળ મળતું હોય? બિલકુલ બિલકુલ. એક ભજન મારું બહુ પ્રિય છે અને મારા પ્રિય કવિ લેખકનું જ સર્જન છે. એ ભજન છે આ શાને કરે છે વિલાપ રાણી, એક તો રહી જ ચૂક્યું છે. અને નાઝીર સાહેબ છે, નાઝીર દેખૈયા, નૂર મોહમ્મદ અલારક દેખૈયા, એમનું એક એમ કહી શકાય ગઝલ છે, પણ ભજન સ્વરૂપે ગવાય છે. હવે આ બહુ મોટી બાબત છે જે ધ્યાનમાં લેવા જેવી છે. ઇસ્લામ કવિ છે નૂર મોહમ્મદ અલારક દેખૈયા, નાઝીર દેખૈયા એમનું તખલ્લુસ છે. એમણે ગઝલ લખી છે અને એ ગઝલ ભજન સ્વરૂપે ગવાય છે. અને એ ગઝલ છે, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની,
અત્યારે વૈજ્ઞાનિકો છે તો એ ભણેલા ગણેલા છે અને એ ટેકનોલોજીનું કંઈ પણ છે એને બહાર પાડે છે, બરોબર છે. તો આ એક એવા વૈજ્ઞાનિકની વાત છે જેણે માનવ દેહનું સર્જન કર્યું છે. ઓકે. એણે એવું લખેલું છે ગઝલ સ્વરૂપે, બહુ ઊંચી કલ્પનાઓ છે, વિચારજો કે ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. તો આ વૈજ્ઞાનિક એક શેનું સર્જન? માનવ દેહનું. પથ્થર અંદર જીવ જીવે ને બંધ શ્રીફળમાં પાણી. કે પથ્થરની અંદર તે ઈશ્વરનું સ્વરૂપ ધારણ કર્યું, એ તારી કલા છે. અને મહા એક નારિયેળ છે બંધ શ્રીફળ, એની અંદર પાણી છે. તો એક આ તારું સર્જન છે, આ તું વિજ્ઞાની છો. શેનો શેનો? તો કે આનો. પછી એક બહુ મોટી વાત કરી છે કે પૈપાન માટે ઈશ્વર તે લોહીનું દૂધ બનાવ્યું. વિચાર કરો, માનવ દેહમાં કોઈ દૂધનું કોઈ એવું સ્થાન નથી, પણ લોહીનું દૂધ બને છે. તો આ કેવો વૈજ્ઞાનિક હશે કે જેને લોહીનું દૂધ બનાવ્યું? તો આ કલ્પનાઓ એક માત્ર કવિ કે લેખક જ કરી શકે, અને જે લેખક કે કવિમાં સાધુત્વ હોય એ જ આ કલ્પનાઓ કરી શકે. એક નરસિંહ મહેતા છે, નાઝિર દેખૈયા છે, અને મીરાબાઈ છે, ગંગા સતી પાનબાઈ છે, અને સતાર શાહ કરીને ઇસ્લામ લેખક છે. સતાર શાહે બહુ સરસ ગઝલો અને ભજનો લખ્યા છે, અને બહુ ઓછી એવી જનરેશન છે જે આ લોકોને જાણે છે. હું તો કહું ખાસ જાણવા જોઈએ, એમની ગઝલો, એમના ભજનો જાણવા જ જોઈએ, અચૂક સાંભળવા જોઈએ. અને આ બધા મારા આઈડલ્સ છે, આ બધા મારા પ્રેરણાદાયી વ્યક્તિઓ છે. સતાર શાહ બાપુનું એક ભજન છે, એ ભજનથી બધા જ લોકો પરિચિત છે, પણ કોણે લખેલું સર્ચ નથી કરતા લોકો. ઇસ્લામ કવિ છે, રાજપીપળામાં એમનું સ્થાન છે, રહેઠાણ છે, અને પાલીતાણા સાથે પણ મારા કર્મભૂમિ, મારી જન્મભૂમિ સાથે પણ એમનું કનેક્શન છે. અને એમનું એક ભજન છે, કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી. એ બહુ પ્રખ્યાત ભજન છે, પણ કોણે લખ્યું કોઈ જોતું નથી. એમનો ઊંડો અર્થ છે આ ભજન સાથે. એમનું બીજું પણ ભજન છે, બહુ મારું પ્રિય છે, કે જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નાહી અમીરી મેં. અમીરી મેં એમાં જે આનંદ નથી, એ આનંદ તો માત્ર ફકીર ને સંત જ કરી શકે, કે એમની પાસે કંઈ જ નથી, એમને બસ એક કરતા લઈને જ ફરવાનું છે ઘરે ઘરે અથવા તો જગમાં, એટલે એમની પાસે કોઈ બંધન નથી. આ બધા એવા ભજનો છે જે આપણને મેચ્યોર બનાવે છે, જે આપણને અમુક એવા અઘરા પ્રશ્નોથી લડવાની હિંમત આપે છે. એમાં એ વસ્તુ શીખવા મળી છે કે એમાં દેહનું આકર્ષણ નથી. કૃષ્ણ ભગવાનનો રંગ હતો એ શ્યામ હતો. તમે જોજો, કાળા રંગને કોઈ શ્યામ કીધું હોય ને તો એ આ કવિઓ છે, શ્યામ. અને એ કૃષ્ણનું નામ કેમ છે શ્યામ? તો કે એમનો રંગ કાળો હતો, એને શ્યામ કહેવાય. તો આ કાળા રંગને પ્રેમ કરે છે કોણ? રાધાજી. તો એમાં તો દેહનું ક્યાંય સ્થાન જ નથી, એ તો એમના આત્માને પ્રેમ કરે છે. એટલે એમાં એક બહુ સરસ વાક્ય છે કે અંદર એક ભજનમાં, મતલબ ભજનની કડી કદાચ યાદ નથી, પણ હું એમ કહી શકું કે એમાં જે વસ્તુ છે એને નોટ કરવા જેવી છે. રાધાજી કાનુડાને એવું કહે છે કે તારા દેહથી મને કઈ જ વસ્તુ નથી, આપણે તો આત્માઓનું મિલન છે, આપણો પ્રેમ છે આત્માનો. તો કવિ એ ભજન મારફત એવું કહે છે કે દેહના આકર્ષણથી દૂર રહો, અને જે અંદર જે પ્રેમ છે આત્માઓને એને ઝાંકો, અંદરનું જે વ્યક્તિત્વ છે એના રંગને પારખો. તો આ જે છે એમાંથી, આ ભજનમાંથી એ શીખવા મળે છે કે કાનુડો કાળો કાળો રાધા ગોરી ગોરી. આ એક શબ્દ સાંભળો કે ગોરા છે, કાનુડો કાળા છે, પણ એ દેહના આકર્ષણથી નહીં, અંદરથી બંને ગોરા છે એને સમજો. બંનેનું દેહથી જોવા જઈએ તો કઈ શક પણ નથી, પણ આત્માનું મિલન છે અને એ જ પ્રેમ સ્વરૂપ દર્શાવે. તો આ વસ્તુ છે. અચ્છા, આ જે લખાણ કરો છો, જે સ્ટડી કરો છો, સ્ટડીમાંથી કંઈક નવું સર્જન કાઢો છો, તો ચેલેન્જ ઘણી બધી રહેતી હશે. કેવી કેવી ચેલેન્જ? ઘણું બધું. એમ કહી શકાય કે લોકો કદાચ સ્વીકારતા પણ નથી. અમારા નવોદિત લેખકને કેવું થાય કે જે ઊંચા દરજ્જાના લોકો છે એમણે ઘણું બધું જોઈ લીધું છે, ઘણું બધું વાંચી લીધું છે, એટલે અમારા નોર્મલ વિચારો હોય અમારા શરૂઆતમાં એ લોકોને બહુ સામાન્ય લાગે. એ લોકોને સામાન્ય લાગે એ લોકો એટલે એમને સ્વીકારતા નથી. અને ખાસ તો એ લોકોને છે ને દરેક જગ્યાએ નિયમો અને પરફેક્શન જોઈએ. અને નવોદિત કોઈ વ્યક્તિ જન્મતું હોય ને તો એમાં પરફેક્શન ન હોય. એમની પાસે વાંચન અને સમજણ બહુ ઓછી હોય, અને એ નવોદિત લેખક કે સર્જક છે ને કંઈક પ્રેરણાની આશા રાખતો હોય, અને પ્રેરણા એને મોટા લેખકો દેતા નથી. મોટા લેખકો જો સમજે વ્યક્તિત્વને, એના નવોદિતતાને સમજે, એનો ભાવ સમજે, એને પ્રેરણા આપે, સમજણ આપે, તો એ વ્યક્તિ કદાચ ઉખરી શકે, એ જાગી શકે, એ લખી શકે. પણ એને પ્રેરણા મળતી જ નથી. અત્યારે કાં તો વચ્ચે પૈસો આપે છે કે આટલી મારી ફી છે, હું તમને બધું શીખવાડી દઉં. તો આર્થિક રીતે જો લેખક સદ્ધર હોય તો નહીં આપી શકે ફી.
એક્ઝેક્ટલી. કાં ફી વચ્ચે આવે છે, કાં કોઈનો ઘમંડ આવે છે. ઓકે. એટલે આવા ઘણા બધા એવા પ્રશ્નો કે નવા લેખક પાસે અમે આશા રાખીએ કે અમને કંઈક શીખવા મળે, પણ નથી મળતું. કંઈક ફી વચ્ચે આવતી હોય, કાં એમનો ઘમંડ આવતો હોય કે નહીં હું કોઈને શીખવતો નથી હું. કારણ કે એક એવો એક ઈગો લેવલ હોય ને કે હું લોકોને શીખીશ તો મારી જેવું કોઈ બીજું જન્મશે ને મારી જે મતલબ સમૃદ્ધિ છે અટકી જશે. આવું પણ હોઈ શકે છે. ઓકે, મારી જેવું કોઈ બીજું માર્કેટમાં આવશે તો એ વિશે શું માનવું છે? એ સારી બાબત છે, ખરાબ બાબત છે કે? બિલકુલ, હું તો એમ કહું છું કે જે ભજનો સાંભળતા હોય ને એનો એક જ એવો ધ્યેય હોય કે લોકો જે છે જાગૃત થાય, સાચું શું છે સમજે, કે ધર્મ વિશે તમને કોઈ પ્રેરિત કર્યું છે તો ધર્મ સાચો છે કે પછી રાજનીતિની આડમાં જીવતા રહેવા માટે એનું વર્ચસ્વ બનાવી રહેવા માટે ધર્મ સંબંધિત તમને અંધશ્રદ્ધામાં ધકેલી રહ્યા છે. તો આનો તર્ક મને ખબર હોય તો હું મારી રીતે તો જાગૃત બની શકું ને. એટલે હું એવા લોકોને જાગૃત કરું છું જેને સચ્ચાઈ જાણવા માટે રસ જન્મે. તો આ તમને પરિચય હશે કે જીવન શું છે, આપણો કઈ રીતે લોકો ફાયદો ઉઠે, આનું તમને જ્ઞાન હશે તો તમે જીવનમાં ક્યાંય અટકી નહીં જાઓ. તમને લોકો છેતરવાનું બંધ કરી દેશે. તમારી પાસે જો જવાબ હશે, તર્ક હશે, તર્ક કરે એવા પ્રશ્નો હશે તો તમને જીવનમાં કોઈ છેતરી નહીં જાય. અને આ છેતરવાથી દૂર રહેવા માટે અમે તમને શીખવી રહ્યા છે, પણ મફતમાં આવા માધ્યમથી. તો તમે મફત જેટલું પણ શીખવા મળે છે એટલું શીખી જાઓ, એટલું લોકોનું. અને પાછળ એક જ કે જ્યારે મારું વર્ચસ્વ નહોતું, મારા 100-150 ફોલોવર્સ હતા, ત્યારે હું આશા રાખતો બીજા પાસે કે સારા ફોલોવર્સ વાળો વ્યક્તિ મને રિપ્લાય આપે. અને જ્યારે વ્યક્તિત્વ રિપ્લાય નહોતું આવતું ત્યારે મારી લાગણી દુભાતી કે સાલું આ સમયની વ્યસ્તતા હશે કે એનો ઘમંડ હશે અથવા તો બીજું કોઈ કારણ હોઈ શકે, પણ મારી લાગણી તો દુભાતી એ ખરું જ. તો આ જ્યારે વિચાર મને આવ્યો કે સારું હું રિપ્લાય ન આપું તો કોઈ પણ વ્યક્તિની લાગણી દુભાશે. અને જ્યારે હું રિપ્લાય આપું છું ત્યારે વ્યક્તિ જે મને સ્વીકારે છે ને ખરેખર રીતે કે સાહેબ મને કોઈ જ રિપ્લાય નથી આપતું પણ છતાં આટલા ફોલોઅર્સ હોતા છતાં તમે રિપ્લાય આપો, તો આ ભાવ મને પ્રેરિત કરે છે કે સારું મારામાં તો એ સ્વાર્થપણું નથી કે હું રિપ્લાય નથી દેતો. એની મને ખુશી હોય છે. અને કંઈક એવા પ્રશ્નો હોય છે, કંઈક જીવનને રિલેટેડ કે લગ્ન જીવનને રિલેટેડ કે મારી એક સલાહ એ લોકોનું આખું જીવન સુધારી દેતી હોય, એને હિંમત આપતી હોય, તો શા માટે હું રિપ્લાય ન કરું? કોઈનું જીવન મારી એક સલાહને આધારિત ચાલતું હોય તો હું શા માટે એની મદદ ન કરું? અને કવિ લેખકોનો એક એવો ભાવ જ હોય મદદ કરવાનો. અમુક જે સાચા કવિઓ અને સાધુત્વ સાથે રિલેટેડ છે એમનો સેવાનો ભાવ હોય. એટલે એ રિલેટેડ પણ હું જવાબ આપું છું. કોઈ નવા વ્યક્તિને ફિલ્ડમાં આવવું હોય તો કઈ રીતે આવવું જોઈએ? તમે જે કીધું એ પ્રમાણે આર્થિક સદ્ધરતાનો પણ સવાલ એક મૂંઝવતો સવાલ. બિલકુલ. અત્યારે કોઈ વ્યક્તિ એવું નથી જેની પાસે મોબાઈલ ન હોય. તો અત્યારે તમારી પાસે જે સગવડો છે એને તમે એવું જીવનમાં વિચારો કે મારી પાસે જે સગવડો છે એની સાથે હું કઈ રીતે આગળ વધી શકું. લેખન એક એવી વસ્તુ છે કે જે મફતમાં લખી શકાય. વિચારો લખવા માટે કોઈ જરૂરી નથી. કોઈ તમે મોબાઈલમાં પણ લખી શકો, તમે ભણતા હો તો બુક કે એવું કંઈ પણ ઘરમાં ન્યૂઝપેપરના પાછળ પણ લખી શકો, દિવાલ પણ લખી શકો. માત્ર ચોક કે પેનની જરૂર છે. તો એ માધ્યમોને ધ્યાનમાં રાખીને તમે આગળ વધો. મારી પાસે કંઈ જ નહોતું પણ મોબાઈલ તો હતો જ. તો હું મનોરંજનમાં સમય પસાર કરું એના કરતાં હું કંઈક લખું, મારા જીવનના અનુભવ લોકોનું વાંચીને લખું, કંઈક નવા વિચારને જન્માવીને લખું. કોઈ પ્રશ્ન થાય છે તો પ્રશ્ન લખું, કોઈ જવાબ છે તો જવાબ લખું. એ જવાબ મને ભવિષ્યમાં ક્યારેક કામ આવશે, એ પ્રશ્ન મને ગમે ત્યારે કામ આવશે, એ વાક્ય મને ગમે ત્યારે કદાચ કામ આવશે. પુસ્તકો એક એવી વસ્તુ છે ને સાહેબ કે મોબાઈલ કરતાં પણ સસ્તા દામમાં મળે છે. બહુ સરળ ટેકનોલોજીની જેટલા પણ સાધનો છે એનાથી 10-20% સસ્તા મળે છે, પણ છતાં લોકો નથી ખરીદતા. કેમ? કારણ કે એ લોકોમાં સમજણ નથી. ભવિષ્યમાં એવું બનશે કે માળાઓના પુસ્તકો મોંઘા મળતા હશે, કારણ કે લોકો પેઢી એવી જન્મી રહી છે જેની પાસે બુદ્ધિ નહીં હોય, બુદ્ધિની અછત હશે. અને ટેકનોલોજીના એ ઉપયોગી હશે, ટેકનોલોજીનું જ્ઞાન પણ હશે. અને પુસ્તકોમાં જે જ્ઞાન છે કદાચ PDF સ્વરૂપે નહીં પણ હોય. તો આ પુસ્તકો અત્યારે જેટલા વસાવી શકાય એટલા વસાવી લેવા જોઈએ અને વાંચી લેવા જોઈએ. કારણ કે આપણી બુદ્ધિ એક એવી વસ્તુઓ છે કે બુદ્ધિ મારી પાસે છે 100% બુદ્ધિ, તમારી પાસે છે 10% બુદ્ધિ. હું તમને 90% આપી દઉં તો તમારામાં 100% આવી જશે. 100% તો મારામાં રહેવાની જ છે. પણ મારી પાસે 100% 100 રૂપિયા છે, 100% સંપત્તિ 100 રૂપિયા છે, એમાંથી હું 50% તમને આપું તો મારી પાસે 50% રહેવા. એટલે પૈસો એક એવી વસ્તુ છે કે હું તમને અડધા આપું તો મારી પાસે અડધા જ. પણ બુદ્ધિ એક એવી વસ્તુ છે, વિચારો એક એવી વસ્તુ છે, સમજણ એક એવી વસ્તુ કે હું તમને 100% આપી દઉં તોય મારી પાસે છે તો રહેવાની જ છે. તો શા માટે એને વહેંચીએ નહીં? તમે આપવા છતાં તમારી પાસે એટલી જ ક્ષમતામાં રહેતું હોય તો એ વસ્તુ તમારે ખાસ વહેંચવું જોઈએ.
અચ્છા, તમને કેવા કેવા ડીએમ આવતા હોય જનરલી? ખાસ તો અત્યારની જનરેશન એવી છે ને કે એને બંધનમાં રહેવું નથી ગમતું. ઓકે. બરાબર, એને સ્વતંત્ર રહેવું ગમે છે. અને એવું વિચારે છે કે અમારા માતા પિતા નથી માનવાના કારણ કે ફ્રેન્ડલી કનેક્શન નથી. એટલે અમે એવા ડીએમ્સ ખાસ આવે છે મને કે મારા માતા પિતાને મનાવવા કઈ રીતે, એવી કઈ બાબત છે જેનાથી એ લોકો ખુશી ખુશી મને સ્વીકારે, મારા પાત્રને સ્વીકારે. તો એ લોકોને હું એટલું જ કહું છું કે તમારા માતા પિતા જે છે એને જે કંઈ તમે કહેવા માંગતા હો મનથી, સહેજ પણ અચકચાયા વગર કહી દો. ઓકે. એકદમ ફ્રેન્ડલી કનેક્શન. એ તમને મારવાના હોય તો મારશે, એમનો જે સ્વભાવ છે એ વર્તાવશે, પણ એ તમે જે મનથી કહેવા માંગો છો કે પપ્પા મારે આવું છે, આ અલગ કાસ્ટનું વ્યક્તિ છે તો અલગ કાસ્ટનું છે એમ કહી દો, પણ એના સ્વભાવ વિશે જણાવો. એ આર્થિક રીતે સદ્ધર છે કે નહીં એ જણાવો, કારણ કે માતા પિતાનું જે સાયકોલોજી જે એમની છે ને એ એના રિલેટેડ હોય. એને એમ કહેશો ને કેટલા બંગલા છે તો એ તરત માની જશે. એટલે એમના માઇન્ડસેટ પ્રમાણે એને મનાવો. એને મનાવવા કઈ રીતે ને એ તમારા ઉપર ડિપેન્ડ કરતું. એમાં કોઈની પાસે તમે સલાહ લેવા જાઓ તો એ માત્ર નિવારણ આપી, પછી લડવાનું તો તમારે જાતે જ હોય. એટલે વ્યક્તિત્વ એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે મારા પપ્પાની દુખતી નસો શું છે. એમને સંપત્તિ ગમે છે તો આ વ્યક્તિને હું એટલો સદ્ધર કરું મારા પાત્રને કે એમને સંપત્તિ લાવીને દે, અને મનથી તો મને ખુશ રાખે જ છે. તો દરેક પુરુષે જો એના લવ મેરેજ હોય તો એટલી આર્થિક રીતે સદ્ધર થવું કે સામેવાળા વ્યક્તિને પ્રશ્ન જ ન થાય, એને સ્વીકારી જ લે ગમે તે. અથવા તો એ સંપત્તિથી દૂર રહીને ખુશી ખુશી આગળ વધવા માંગે છે તો માતા પિતાને એના વિચારોથી પ્રેરિત કરો. એવી વાત કરો કે વ્યક્તિત્વ ખુશ થઈ જાય અને એવી રીતે જીવી જાણો કે એની દીકરીને ક્યારેય પ્રશ્ન જ ન થાય. કોઈ પણ એવી પરિસ્થિતિ ના આવે કે બંને માનસિક રીતે દુઃખી થાય. એટલે આવા પ્રશ્નો જ્યારે એકદમ જડમાંથી નીકળી જાય અને જવાબો અને બંને આનંદની રીતે ક્ષણો જીવતા હશે તો ખુશી ખુશી બંને આગળ વધશે. અને વચ્ચે જે મર્યાદાનું જે સ્તર છે, ડાયરેક્ટ વાત કરવાથી એ બહુ ફાયદો થાય. માતા પિતાને તમે જે છે કહી દો ને તો એક બહુ સરસ સંબંધ ક્રિએટ થાય છે બાપ દીકરીનો, અને મર્યાદા જે છે વચ્ચે ભાંગી જશે. ઓકે, બિલકુલ. અચ્છા, મર્યાદાને કારણે નાના મોટા ઇસ્યુ આપણે જોતા આવીએ છીએ. અચ્છા, ઘણીવાર તમારી વાત સાંભળીને લોકો સારી પણ કોમેન્ટ કરતા હશે, ઘણીવાર તમને ના ગમતી હોય એટલે કે એ વિષયને અનુરૂપ નથી એવી પણ કોમેન્ટ કરતા હશે. તો સારી કોમેન્ટમાંથી તમે શું લ્યો છો અને જે નથી કરવાની કોમેન્ટ કરે છે ત્યારે શું લ્યો છો? પહેલાં વાત કરું સારી કોમેન્ટની. સારી કોમેન્ટ જે છે ને એનાથી મને બહુ બધી પ્રેરણાઓ મળે છે. ઓહો, મારો વાંચક વર્ગ આટલો બધો છે. અને દરેક વાંચક તર્કવાળું જ છે. કોઈ મારી કોમેન્ટ હોય ને તો એ નાની હશે ને તો એ સામાન્ય લેખક કે વાંચક હશે, અને મોટી કોમેન્ટ હોય ને તો એ બહુ મોટા ગજાનો વ્યક્તિ હશે કે વાંચતો હશે, લખતો હશે. એટલે એની કોમેન્ટ પણ મને પ્રેરિત કરે છે. જે નાના લેખકો છે એનો ભાવ હું સમજી જાઉં છું કમેન્ટ. ટાઈપિંગ મિસ્ટેક હોય પણ એ ભાવ સમજાઈ જાય. એટલે એ ભાવ પણ મને પ્રેરિત કરે છે. નેગેટિવ કમેન્ટ્સ છે તો 10 સારી કમેન્ટ્સ એટલે એક નેગેટિવ તો હોવાની જ, પણ હું પ્રેરણા તો સારી કમેન્ટથી જ લઉં. પણ નેગેટિવ કમેન્ટમાંથી એ શીખવા મળે છે કે મારામાં ખામીઓ શું છે. જ્યાં સુધી મને ખબર નહીં પડે મારામાં ખામી શું છે તો એ વિષય પર તો હું વિચાર જ નથી કરવાનો. એટલે નેગેટિવ જે વ્યક્તિ છે એમના વિચારોના આધારે એ પણ યોગ્ય જ છે. એટલે નેગેટિવ કમેન્ટમાં કોઈએ કદાચ મને એમ કીધું કે તમારી આ રચનાઓ મૂકવાની સ્કિલ બધી સરસ છે, વિચારો પણ સારા છે, પણ આ શબ્દની ભૂલ છે. તો શબ્દને બીજી વાર મારે ક્યાંક મૂકવો હશે તો હું એ ભૂલ સુધારીને મૂકીશ. તો એ પણ મારા માટે ફાયદો જ છે. અથવા તો મારા લેખકોમાં પ્રૂફ રીડિંગ ખાસ હોય તો શબ્દને યોગ્ય રીતે જ મૂકવો પડે. રસવાય હોય તો રસવાય જ મૂકવી પડે, દીર્ઘાય જ મૂકવી પડે. તો કદાચ ટાઈપિંગ મિસ્ટેક થઈ જાય અથવા તો મને જ્ઞાન ના હોય તો શબ્દ ભૂલમાં મુકાઈ ગયો અથવા પોસ્ટ થઈ ગયો તો પુસ્તકમાં છપાઈ ગયો તો કોઈ નેગેટિવ અથવા તો મારો વાંચક જ હોય અથવા તો નેગેટિવ રીતે મને જોતો હોય કે શું હાલી નીકળ્યો કે તું લેખક તો પોતાની જાતને માને જ નહીં એમ કે આ શબ્દોની તો ભૂલ છે. તો આ રીતે કદાચ કોઈ મને જોતો હોય તો મને તો ખબર જ પડવાની છે કે મારી જ ફાટે વ્યક્તિઓ એનો સમય આપીને કમેન્ટ કરે છે. એટલે હું એ પોઝિટિવ નજરથી એને જોઉં છું કે એની વાત પણ યોગ્ય જ છે એની રીતે, પણ મારા જીવનમાં શું બેનિફિટ બેનિફિટ તો એ ભૂલને ધ્યાનમાં લઈને મારી ખામી સુધારું છું. અત્યારના ક્રિએટર્સ જે છે ને એ નેગેટિવ કમેન્ટથી તરત આમ મતલબ કન્ફ્યુઝ થઈ જતા હોય ચાલો આને જવાબ આપી દઉં અથવા તો એને રિપ્લાય કરી દઉં. સારી 10 કમેન્ટ છે એને રિપ્લાય નહીં કરે, પણ નેગેટિવ કમેન્ટને આ લોકો રિપ્લાય કરતા જરૂર. પણ એ તમારું મનોબળ ભાંગવા માટે કદાચ એવી નેગેટિવ કમેન્ટ આપતી હોય, પણ એને ધ્યાનમાં ન લેવી જોઈએ. હું તો એમ કહું છું કે કંઈક એમાંથી શીખવા જેવું હોય ને તો જ ધ્યાનમાં લેવું જોઈએ, અથવા તો એનાથી દૂર થઈ જાઓ કમેન્ટથી. કારણ કે એ તમારું જે આખું મનોબળ છે, તમારા સારા વિચાર છે એને નાશ કરી દેશે.
એટલે કે હિંમત આપવા માટે ખાસ તમે સારી કમેન્ટ વાંચો, ઓકે. પણ નેગેટિવ કમેન્ટથી દૂર રહે. અચ્છા, અત્યારે જનરલી જોઈએ તો કંઈક ને કંઈક બધી વાતોમાં લોકોને ખામીઓ દેખાય છે, દેખાય છે, બિલકુલ. અથવા તો એના બીજા શબ્દમાં કહું તો એને સારું દેખાતું નથી. તો આ ખરેખર આમાં શું કરવું જોઈએ? બિલકુલ. અત્યારે છે ને 2 વિભાગ પડી ગયા છે, ખોટું સારું. એમ કહી શકાય કે આપણો કોઈ વ્યક્તિ આપણને સારા સંદેશ આપતું હોય, બરોબર છે, અને આપણે ટૂંકમાં લાંબુ ભવિષ્ય વિચારવાનું શરૂ કર્યું. કેવું ભવિષ્ય? કે આપણા માટે જે મતલબ સારું હોય એ જ. અત્યારે આપણે કોઈક નોકરી કરતા હોઈએ, બરોબર છે, નોકરીમાં આર્થિક રીતે આપણે સદ્ધર થતા જઈએ, પણ મનથી ખુશ હોવા બહુ જરૂરી છે, બરોબર. તો મનથી ખુશ હશે ને તો ઓછા પગારમાં આપણે જીવી જાણીશું. ઓકે. અને આર્થિક રીતે આપણે મનથી ખુશ નહીં હોય, પગાર જાજો હશે, તો હું તો એમ કહું છું કે ઓછા પગારે મનથી ખુશ રહેવું બહુ જરૂરી. તો એક આમ લાંબુ વિચારીને કરેલો એક એમ કહી શકાય કે વિચાર છે, લાંબો વિચાર એમ. તો આવા લાંબા વિચારો કરવાની આદત પાડવી જોઈએ. ઓકે. આનાથી ફાયદો એ થશે કે આપણને સારા વિચાર જ આવશે, સારા લાંબા, અને જીવન ઉજાગર કરી દેવા. જીવન તમારું બહુ ખુશાલ થાય આવા લાંબા વિચાર. અને તમે એમ કહી શકો સેવિંગ કરો છો એવું સમજો. ઓકે. કે આ બધું સેવિંગ થઈ રહ્યું છે, અચ્છા. અને સેવિંગ કરેલું છે ને તો આગળ જતા તમને કામ આવશે. આ બધું પૈસાનું સેવિંગ નહીં, પણ એમ કે વિચારોનું સેવિંગ, બુદ્ધિનું સેવિંગ, તો આ જીવનમાં બહુ કામ થયું. તો આ જે સારા વિચારો કરવાની આદત જે છે ને એ તમને જીવનમાં સફળ બનાવશે. ઓકે. આનાથી તમે નેગેટિવિટીથી નહીં, તમે હંમેશા પગથિયા ચડતા જ રહેશો. ઓકે. અને પગથિયા ચડતી વખતે એટલું ખાસ ધ્યાન રાખવાનું કે જે પહેલા પગથિયે જે તમારા સપોર્ટર્સ હતા એ છેલ્લે સુધી હોવા પડે, ઓકે. તમારી દ્રષ્ટિએ. ઓકે. કારણ કે અમુક વાત છે ને આપણે ટોચ પર જ્યારે ચડી જઈએ ત્યારે આપણે લોકોને ભૂલી જતા હોઈએ, અને ત્યાંથી જ્યારે પડીએ અને પછી પાછા ચડીએ ત્યારે કોઈ સપોર્ટર્સ હોતું નથી, કારણ કે ઉપર જઈને આપણે ભૂલી ગયા હતા ઓકે. આપણા પહેલા વખતે કોણ સાથે હતું. અચ્છા. તો જ્યારે ટોચ પર ચડી જઈએ ત્યારે એને સાથે રાખવાના, મનથી સાથે રાખવાના, અને એને યાદ રાખવાના. ઓકે. મનની જે વાત કરીએ, મનની વાત તો આમ જો જોઈએ તો અઘરી છે, કારણ કે મન સેકન્ડોના ભાગમાં કંઈક અહીંયા હોય તો ત્યાં પહોંચી જતું હોય, અથવા તો આ વિચાર આવ્યો હોય તો બીજો વિચાર તરત બીજો આવી જતો હોય. મનને ટ્રેનિંગ કઈ રીતે આપવી? હા, હું તો એમ કહું છું કે મનને ટ્રેનિંગ ખાસ એ રીતે મળી જતી જ હોય, હું તો એમ કહું છું મોસ્ટ ઓફ. કારણ કે જવાબદારી અને પરિસ્થિતિ એવા સમય ઉપર લાવી પહોંચે છે કે આપણે ન કરવું કાર્ય પણ કરવું પડે. જોબ, હું અત્યારે ડાયમંડ ફિલ્ડમાં છું તો અમુક એવા બંધન હોય જે મને મનથી ટોર્ચર કરતા હોય કે ક્યાં સુધી હું ડાયમંડ આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો રહીશ. પણ પછી એ મારી મજબૂરી બની જાય ને પછી મને એને આદત પડી જાય. ઓકે. મજબૂરી પછી આદત બની, પછી હું ખુશ રહેવા માંડું એ જોબ સાથે. પણ હું તો એમ કહું છું કદાચ એમાંથી હું નીકળી જાઉં, કોઈ એવું કાર્ય છે કે મને પૈસો મળે છે, પૈસો તો મળે જ છે, પૈસો મળવો રહ્યો, બરોબર, પણ એ વસ્તુ મને નથી ગમતી, પૈસાના કારણે કરું છું, કરવી પડે છે, એ તો તમને કરવી જ પડે છે ને એમાંથી જ શીખવા મળે છે, પણ ન કરવી હોય છતાં કરો. ઓકે. એમાંથી કંઈ વિશેષ તમને શીખવા મળે. અને એ તમારું જે તમને એમ કહી શકાય કે ડાઉન તો અર્થ રાખશે. તમે જમીન સાથે જોડાયેલા રહેશો ને તો તમે હંમેશા લોકોની નજરમાં સારા રહેશો. તમે કોઈ ઊંચા સ્થાને પહોંચી જાઓ છો, તમે સારું એવું કમાવો છો, છતાં પણ એ કમાણીને તમે મતલબ લોકોમાં વહેંચો છો, દાન કરો છો, એવું બધું કાર્ય કરો છો, તો તમે એક લોકોની દ્રષ્ટિએ તમે એક સારા વ્યક્તિત્વ છો. લોકોને તમારા સારા વ્યક્તિત્વનો પરિચય થાય છે. અને એ જ સાચો અર્થ. ક્યાં સુધી તિજોરીમાં સાચવીને ધૂળ ખાતું કરવું, એના કરતાં લોકોને તમે વહેંચો, લોકોને કામ આવો. ઓકે. તો આ એક તમારું બહુ સારું કેરેક્ટર લોકોને ધ્યાનમાં આવશે. ઓકે. તો વિશેષ આ વસ્તુ છે. પુસ્તકો શા માટે વાંચવા જોઈએ? તો પુસ્તકો, જ્યારે કોઈ લેખક પુસ્તક લખે છે તો એને સૌપ્રથમ તો એ ધ્યાનમાં લેવું જોઈએ કે મારી પાસે વાચક વર્ગ કેટલો છે. ઓકે. જ્યાં સુધી વાચક વર્ગ નહીં હોય તો કોઈ તમને વાંચશે જ નહીં. તમારી પાસે વાચક વર્ગ છે કે આટલા લોકો મારું પુસ્તક ખરીદશે, વિશ્વાસ છે, ઓકે. અને મને વાંચશે જ, અને મારા જવાબો એવા છે કે લોકો મને વાંચે. તો તમારામાં જો સ્કિલ ન હોય સારા જવાબોની તો એ જવાબ કેળવો, ક્યાંકથી શીખો, અથવા તો 10-12 પુસ્તકો વાંચો જેનાથી તમને પ્રેરણા મળે ઓકે. કે કઈ રીતે લખવું, ક્યાં શબ્દ મારો ખૂટે છે. તો આ પુસ્તકોનું, આ વાંચકનું જ્ઞાન હશે, એક સારા વાંચક તરીકે તમે એક ફરજ બજાવતા હો પોતાની જાત સાથે, તો આ એક વાંચક વર્ગ તમારો ક્રિએટ થશે. તમે સારું સારું લખો, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકો, જેનાથી એક વાંચક વર્ગ ઊભો થાય, લોકો તમારાથી શીખે. અને ખાસ એ, અને તમારું ઓડિયન્સ હશે તો તમને ખરીદશે. ત્યારે પુસ્તકો લખો જ્યારે તમને મતલબ વાંચક વર્ગ એકઠો થઈ જાય પછી તમે પુસ્તક લખો. અને પુસ્તક લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખો તમારું કોઈ એવો શબ્દ ન હોવો જોઈએ જેનો મતલબ બીજો અર્થ થતો હોય.
સામાન્ય અને સરળ ભાષા લખો, જેનાથી સામાન્ય લોકો તમને વાંચે તો એને તમારો શબ્દ સર્ચ કરવા ન જવું પડે. ઓકે. કારણ કે શબ્દ સર્ચ કરવા જશે તો એ બ્રેકડાઉન થશે તમારા, ઓકે. અને એ આખી મતલબ એક સ્ટોરી છે એમાંથી બહાર કાંઈ બધી, હા, આખું એનું જે ઓરા હોય એ ભાંગી જાય એમ કહી શકાય વાંચનની. એટલે સરળ શબ્દોમાં લખો, સામાન્ય વર્ગ સમજી શકે એ ભાષામાં લખો, અને લાંબુ ન લખો. ઓકે. ટૂંકમાં લખી શકાય એવું. કોઈ એક ટોપિક પકડો છો તો એમાં ટૂંકમાં લખો અને બહુ ઊંડી વાતો લખો. ઓકે. કે કોઈક એવું વાક્ય લખો જેનું બહુ મોટું એમ કહી શકાય કે બોધ અથવા તો એનો કોઈ અર્થ થતો હોય, મોટો અર્થ. મેં એક લાઈન લખી હતી કે લાગણીઓના ભૂખ્યા હોય એનું પેટ ઢોસાથી ન ભરાય. ઓકે. આ એક સરળ લાઈન છે, સામાન્ય લાઈન છે, બહુ નાની લાઈન, પણ એનો અર્થ કેટલો મોટો થાય એ સમજાવું તો એનો અર્થ એવો મોટો છે કે કોઈ સ્ત્રી ઘરમાં છે તો એનો પુરુષ એને મોસ્ટ ઓફ એ રિસાય તો બહાર ખાવા લઈ જાય અને પતી જતું હોય એનું સોલ્યુશન. પણ ઘરે બેસીને મનાવે સ્ત્રી એવી આશા રાખતી હોય ઓકે. કે મને ઘરમાં જ મનાવે. ઓકે. એ લાગણીની ભૂખી હોય, એનું ઢોસાથી એનું માત્ર પેટ ભરાય, એ લાગણીની ભૂખી. એનું માનવું હોય આ જ બાબતથી કે એને મનાવે, ઓકે. પણ એને બહાર જમવા, એટલે બહુ મોટી બાબત છે પણ એક જ લાઈનમાં કેવી સરળતાથી સરસ રીતે સમજાવી અને વાસ્તવિક ઉદાહરણો લઈને. તો આ તર્ક પકડો અને આ રીતે લખો. બીજી એક લાઈન લખી હતી જે એમ કહી શકાય કે ઈશ્વર પ્રત્યે છે. મેં એવું લખ્યું હતું કે આટલી બધી હવા સારી નહીં ઈશ્વર, આટલી બધી હવા સારી નહીં ઈશ્વર, તારો જ દીવો ઓલવાશે, મને તો એ ફરક નહીં પડે. ઓકે. એટલે મને તો કંઈ જ ફરક નહીં પડે, તારો જ દીવો ઓલવાશે, આટલી બધી હવા સારી નહીં ઈશ્વર. આનો અર્થ એવો થાય કે તું જે હવા મોકલે છે એ તારા જ નુકસાન માટે, તારો જ દીવો ઓલવાશે. ઓકે. અને બીજો આનો અર્થ એવો થાય કે મને તો કોઈ ફરક નહીં પડે, હું માનું ન માનું, પણ લોકો તારી જે સાથે શ્રદ્ધા છે આરાધના કરે છે એ તારા જ લીધે, મતલબ તું હવા મોકલે છે, તારો દીવો ઓલવાશે, તું મળતો નથી અમને, એમાં તારી જ નુકસાની છે. લોકો તને માનવાનું બંધ કરી દેશે. એટલે આટલી મોટી બાબતો તમે 2-3 લાઈનમાં જો દર્શાવી શકતા હોય તો તમે પુસ્તકો લખો. જી. અને એવા સરસ શબ્દોનો ઉપયોગ કરો અને સરળ શબ્દોનો ઉપયોગ કરો કે લોકોને નવા શબ્દોનો પરિચય પણ થાય અને એમની સામે જે શબ્દો હોય એનો જ ઉપયોગ કરો. ઓકે. અચ્છા, ભગવાન વિશે આમ તમારું કઈ મંતવ્ય? આ બહુ સરસ પ્રશ્ન, અને મારા જીવનમાં જે હું ઉતારું છું ને જે ઈશ્વરને હું માનું છું એમ કહી શકાય, તો આ મારા માટે બહુ યોગ્ય પ્રશ્ન એમ કહી શકાય. મારે જે વસ્તુ ખાલી કરવી છે લોકો સામે, મને આ પોડકાસ્ટના માધ્યમથી મને મળી છે. તો આ બહુ સરસ પ્રશ્ન કે ઈશ્વર હું કોને માનું છું. મારા ઘરમાં મંદિર નથી. ઓકે. કારણ કે મારી સામે ઈશ્વર છે. એક તો મારા માતા પિતા અને એક સૂર્ય. સૂર્યને હું એટલે માનું છું કે એ વૃક્ષોને જીવાડે છે અને વૃક્ષો થકી મારું જીવન છે. એ ઓક્સિજન, વૃક્ષોને માધ્યમ બનીને ઓક્સિજન મારા સુધી પહોંચાડે છે. અને એ લાઈવ ઈશ્વર છે, મારી સામેનો ઈશ્વર છે, એટલે હું એને માનું છું. જો એક દિવસ એ ઈશ્વર નહીં હોય ને તો પૃથ્વીનું આખું વાતાવરણ ને મનુષ્ય જીવન જ નાશ પામશે એમ કહું. ઈશ્વરના સમયમાં પણ એ ઈશ્વર હાજર રહ્યો છે. ઓકે. તમે જેને આ જે જનતા છે, જે ઈશ્વરને માને છે, ફોટાઓવાળા દાગીનાવાળા ઈશ્વરને માને છે, નવા અત્યારે તમે જો ભગવાન જન્મે છે, એ ભગવાનને માને છે અને હું અંધભક્તો માનું છું. કારણ કે એ કુદરતને, પ્રકૃતિને સામે જે ઈશ્વર છે એને જોતા નથી. અને એ ઈશ્વર તો ત્યારે હાજર હતો, અત્યારે હાજર છે અને આપણી સામે જ છે અને આપણને જીવાડે છે. તમે શ્વાસ લેવાનું બંધ કરી દો, તમે જીવશો નહીં જીવો. 1 મિનિટ 2 મિનિટ. અને સૂર્ય આપણને શ્વાસ આપે છે. સૂર્ય જ નહીં હોય તો પૃથ્વી આખો બરફનો ગોળો બની જાય છે. મનુષ્ય જીવન સંભવ નથી, પ્રાણી જીવન સંભવ નથી. ઇન કેસ પૃથ્વીનું આખું વાતાવરણ ફેરવાઈ જાય, એ ઈશ્વરને હું માનું છું અને એક જ ઈશ્વરને માનું છું, હું કુદરતને માનું છું. એટલે આ મારા માટે બહુ મહત્વનો ફાળો છે કે ઈશ્વર મારી સામે છે અને કણકણમાં ઈશ્વર છે એમાં હું માનું છું. કારણ કે એના લીધે કણકણ છે. તમે ફર્નિચર જુઓ તો એ લાકડામાંથી બન્યું, લાકડું એનું અસ્તિત્વ છે. ક્યાંય પણ તમે કોઈ પણ ખૂણાને વિચારો તો એનું કનેક્શન છે સૂર્ય સાથે. ઓકે. ઇન કેસ પૃથ્વી એના લીધે હોય તો શા માટે કરે? એટલે હું એમાંય માનું છું કે કણકણમાં ઈશ્વર છે, પણ હું જે ઈશ્વરને માનું છું એ જ કણકણમાં છે. અને એ જો સામે હોય તો એને કઈ રીતે આપણે મંદિર? પ્રહલાદ મહારાજ કહે છે કે ઘર કણકણમાં મન ઈશ્વર છે, જી ભગવાન બિલકુલ. છે. હા. ઓકે. તમારા ઘરમાં મંદિર નથી? નથી જી. કારણ કે મારી સામે ઈશ્વર છે, હું એને માનું છું, એની પૂજા કરું છું, પછી મારા મંદિરની એક ખૂણામાં શા માટે બેસાડી રાખો ઈશ્વર જો કણકણમાં હોય?
તો આ ઘરમાંથી પણ સપોર્ટ મેળવવા મંદિર નહીં રાખવા માટે કે તમારું પોતાનું ડિસિઝન? મારા જે વિચારો છે ને એમ કહી શકાય કે થોડાક વારસામાં આવેલા છે. અચ્છા. એટલે હું જે માનું છું એ જ મારા પિતા માને છે. ઓકે. અમે કાળા દોરામાં નથી માનતા, પણ કાળા દોરામાં જે શ્રદ્ધા છુપાયેલી છે માતાની પિતાની એને માનીએ છીએ. ઓકે. અને આમાં આ જે બધા વિચારો છે એ મારા પિતાના જ છે. અચ્છા. એટલે એ જો વારસામાં આપતા હોય તો શા માટે અમને સપોર્ટ ન મળે? એટલે સપોર્ટનું કારણ જ એ છે કે બધું ઈ વારસામાં જ મળેલું છે. અચ્છા, ક્યારેય એવું થયેલું કે સારી વાતને લોકોએ ઊંધી રીતે લઈ બિલકુલ જી બિલકુલ. ઘણી બધી વખત મારા વિચારોને મારો અર્થ હોય ને યોગ્ય રીતે લોકો સમજી નથી શકતા, અને કદાચ મારે સમજાવવા પડે ને પછી લોકો. અત્યારે મારું પુસ્તક જે છે એનું શીર્ષક છે રેળાયેલી કાજળ. ઓકે. અને સાહિત્યિક દ્રષ્ટિએ તમે જુઓ તો રેળાયેલું કાજળ આવે. કાજળ છે એનું વ્યાકરણ તમે જોવા જાવ તો એને નપુંસક લાગે. રેળાયેલું એ નપુંસકમાં આવે. તો હવે એ મેં રેળાયેલી લખ્યું છે તો એની પાછળ કંઈક કારણ છે. લોકો કહે છે કે એ કાજળ રેળાયેલું આવે. જે લોકો વાંચક વર્ગ છે એ લોકો, એટલે એ મને ખોટો સાબિત કરવા માટે. પણ હું મારી દ્રષ્ટિએ એવું માનું છું કે રેળાયેલી આવે. કઈ રીતે? કારણ કે મારી પાસે કારણ છે. કેવું કારણ? રેળાયેલી. મેં જે કાજળની વાત કરી છે એ પેન્સિલ કાજળ. પેન્સિલ છે સ્ત્રી છે, એને સ્ત્રી વ્યાકરણ લાગે. જે કાજળ કરવામાં આવે છે, જે સ્ત્રી કાજળ કરે છે, એ લોકો કાજળની વાત કરે છે એ છે મેષ. બાળકને જે કરવામાં આવે ટીપકું, એ મેષ છે. એ તો પૂરું, એ તો નપુંસક જ છે. પણ હું જે વાત કરું છું એ પેન્સિલ કાજળ. પેન્સિલને સ્ત્રી વ્યાકરણ લાગે. એટલે મેં પેન્સિલ કાજળની વાત કરી છે. રે આમાં કેટલું, એક શીર્ષકમાં જ કેટલો તર્ક છુપાયેલો. એટલે આ નોટિસ કરવા જેવી બાબત છે. પણ હું એ લોકોને એમ કહું છું કે સારું થયું તમે આ પ્રશ્ન કર્યો, જેનાથી લોકોને ખબર પડી આ બાબત વિશે. એટલે બહુ મેટર કરતું હોય. એટલે નવોદિત લેખકોને આ કે પુસ્તક લખતી વખતે આ પણ ધ્યાનમાં લેવું કે કયા શબ્દને કયું વ્યાકરણ લાગે છે. અથવા તો લોકો અત્યારે કેવું, ચા છે સ્ત્રી છે, ચા પીધી એવું કહી શકાય. ઘણા લોકો એવું કહેતા હોય ચા પીધો. બે ભાષા છે, પણ એને યોગ્ય વ્યાકરણ કયું લાગે એ લેખકને તો ખબર હોવી જ જોઈએ. સોફો છે તો સોફાને કયું વ્યાકરણ લાગે? આપણે બસ છે તો બસ આવી એમ કહીએ, પણ એને કેવું વ્યાકરણ લાગે? આવી એટલે સ્ત્રી જ લાગતું. પણ આ નોટ કરવા જેવી બાબત છે. તમે લખો અને યોગ્ય સ્વરૂપ બસ આવવાની છે એવું લખીએ, ને ઘણા લોકો એવું લખી દે બસનો ટાઈમ થઈ ગયો, બસ આવવાનો છે એવું. ઘણા લોકો કોઈની લોકબોલી એવી હોય. એટલે એ રીતે ચા પીધો, મેં જેમ કીધું તો ચા પીધો એટલે એને કોઈ પુરુષ વ્યાકરણ લગાવતું હોય. પણ લખતી વખતે આ બધું ન ચાલે. જે લોકબોલી છે લખવામાં ક્યારેય ન આવે. કોઈ ગુજરાતી બોલતું હોય તો એને ભાષા જ લખવી પડે. એમાં લોકબોલી ન લખી શકાય. એટલે નોટ કરવા જેવી બાબત છે. લખવામાં પણ તમારે આવું બધું ઝીણી ઝીણી બાબતનું બહુ એક એક શબ્દનું, ઇનફેક્ટ એક અક્ષરનું ધ્યાન રાખવું પડતું હોય છે. ત્યારે એક પુસ્તક લખાતી હોય, ત્યારે એક પુસ્તકનું સર્જન થાય. અને શબ્દની તાકાત પણ સારી એવી હોય. ઇનફેક્ટ શબ્દ નું એવો કોઈ લખવું હોય ને તો શબ્દ અને નું વચ્ચે જગ્યા હોય કે ન હોય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. અત્યારે લોકો એ ભૂલ કરે છે કે જયદીપ નું, તો જયદીપ અને નું વચ્ચે જગ્યા નહીં આવે. જયદીપ નું ભેગું જ આવશે, કારણ કે બોલાય છે જયદીપ નું. જયદીપ નું એવું નથી બોલાતું. જયદીપ નું તો આ ભાષા છે આપણી, આનો પ્રેમ છે. અને જયદીપે બસ પકડી તો જયદીપ એ નહીં આવે, જયદીપ પે આવશે. એ અને પે ભેગા થશે જયદીપે. એટલે નામની ઉપર જ જે છે એ માત્ર આવી જશે જયદીપે. એટલે આ બાબત નોટ કરવા જેવી છે. ભાષા આપણી, એટલો ભાષાને પ્રેમ કરો કે તમે ભાષા વિશે બધું જ જાણી. એટલે આ ખાસ લેખકોએ ધ્યાનમાં લેવું, ત્યારે પુસ્તકનું સરસ સર્જન થશે. પોડકાસ્ટ એક એવું માધ્યમ છે કે લોકોને છે ને બહુ સારું માર્ગદર્શન મળી શકે. લોકોના જીવનથી પ્રેરણા લઈ તમે આગળ વધી શકો. અમે જે રીતે જીવી જાણ્યા છે એવી રીતે તમે જીવી જાણો તો તમે જીવનમાં સફળ છો. અમારા અનુભવોમાંથી તમે શું શીખો છો એ બધું પોડકાસ્ટના માધ્યમથી જાણવા મળે છે. કે ઇન્ટરવ્યૂ કે અમારા સ્વભાવના, અમારા કઈ રીતે જીવવાના વિચારો તમને કંઈક શીખવી જતા હોય. તો પોડકાસ્ટ એ કોઈ એવી વસ્તુ નથી કે માત્ર અમે ચર્ચાઓ કરીએ કોઈ પણ એક ટોપિકને, એવું નથી. અમારા જીવનથી જે અમે શીખ્યા છીએ અને જે આપીએ છીએ લોકોને એ વાતો છે, તો એમાંથી કંઈક શીખો. અને આ એવી મોટા દરજ્જાની વાતો છે કે જે કંઈક ને કંઈક જીવનમાં તમને આગળ વધવા માટે પ્રેરિત કરતી હોય. તો ખાસ પોડકાસ્ટો જોવા જોઈએ.